ભક્તિ માર્ગના રહસ્યમાં પરમ પૂજ્ય બાપુજી કહે છે, પ્રાર્થના એ તો ભગવાનની ઓળખાણ છે, ભગવાનના દિવ્ય સ્વરૂપનું જાણપણું છે. કેવો અનેરો સંબંધ છે આ પ્રાર્થના અને પરમાત્મામાં. પ્રાર્થના સવાલ છે તો પરમાત્મા જવાબ, પ્રાર્થના વિનંતી છે તો પરમાત્મા એનું ફળ, પ્રાર્થના વિશ્વાસ છે તો પરમાત્મા એની પ્રતીતિ. પ્રાર્થનામાં શબ્દ હોય કે ન હોય, પણ જો ભાવ હોય તો એ અવશ્ય પૂરી થાય છે. એવા જ આપણા એક મુમુક્ષુ કે જેણે ક્યારેક કંઈક વાંચ્યું કે સત્પુરુષ વગર મોક્ષ નથી, તો એમણે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું અને પછી એમને મળ્યા આપણા પરમ પૂજ્ય પપ્પાજી. તો આવો જાણીએ આજે એમની જર્ની અને એમની દ્રષ્ટિથી આપણા પરમ પૂજ્ય પપ્પાજીને. વેલકમ પારુલબેન. જય સદગુરુ વંદન. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય, તેમ નહીં તો કોઈ સત્સંગ, તેમ નહીં તો કોઈ દુઃખરંગ. આ પપ્પાજીને કઈ રીતે મળ્યા? સાગરભાઈ, એક વાત કહું કે જ્યારે હું પપ્પાજીને મળી એની પહેલાંનું એક બેકગ્રાઉન્ડ મારું કહી દઉં. એકદમ. કે પૂજ્ય પપ્પાજીને હું મળી એની પહેલાં મારા લગ્ન થયા હતા, એટલે ત્યારે પછી મને વધારે જ એમ થતું હતું કે મારું મનુષ્ય ભવનું સફળપણું કેવી રીતે થશે. એટલે પછી મને એક બુક મળી જેનું નામ હતું શારદા શિરોમણી, અને એ બુક બહુ હેવી હતી. એટલે પછી હું સામાયિક લઈને જ એ બુક વાંચવા બેસતી, અને એમાં એવરી સેકન્ડ પેજમાં એવી રીતે આવતું કે સદગુરુ અને સત્સંગ વગર મોક્ષ નથી. હવે આ લાઈન વાંચીને મને ખૂબ જ એમ થતું કે સત્સંગ શું કહેવાય એ તો ખબર જ નથી, પણ સદગુરુ એટલે આપણા મગજમાં એમ હોય કે કોઈ દીક્ષાર્થી મુનિ કે એવી રીતે. તો પછી મને એમ થાય મને ક્યાંથી મળે, મારા ઘરમાં કોઈ એવી વ્યવસ્થા નથી કે હું એવી રીતે રોજ જઈને કંઈ કોન્ટેક્ટ કરી શકું. એટલે પછી શું થયું કે મને ખૂબ અંદરમાં ગભરામણ થતી, અને રોજે સામાયિકમાં હું રડતી, અને સીધો કોન્ટેક્ટ હું મહાવીર સ્વામીને જ કરતી, કેમ કે મહાવીર સ્વામી ઉપર મને ખૂબ જ, એટલે મેં મહાવીર સ્વામીને પ્રાર્થના ખૂબ કરી કે મને આ બેમાંથી કંઈ મારી પાસે નથી તો એનો મતલબ કે મારો મોક્ષ નહીં થાય. એ વચન વિચારીને જ મને ખૂબ રડવું આવતું. અને બરાબર એવું થયું કે 5 મહિના સુધી મારી આ વિનંતી ચાલી, અને ત્યારે જોગાનું જોગ મારો પ્રેગ્નન્સીનો બી 5મો મહિનો ચાલતો હતો. અને મમ્મી એટલે મારા મધર ઇન લો શાક લેવા ગયા હતા, અને ત્યાંથી આવ્યા ત્યારે એમને રસ્તામાં કોઈ બેન મળ્યા. એમણે કહ્યું કે તમને આટલો ઇન્ટરેસ્ટ છે તો નીલકમલ કેમ નથી આવતા, ત્યાં સત્સંગ થાય છે. અને એમણે આવી અને બેગ મૂકી અને મને આ વસ્તુ કીધી, અને હું સૂતેલી હતી, અને આ સત્સંગ નામનો વર્ડ સાંભળીને જ હું એકદમ બેઠી થઈ ગઈ. મને એમ થયું કે અચ્છા, મને આ સત્સંગ મહાવીર સ્વામીએ મોકલ્યો છે, એટલે હવે આને તો છોડવાનો જ નથી. પછી હું અને મમ્મી 2 જણ નેક્સ્ટ વીકથી જવાનું શરૂ કર્યું. એટલે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે જશું. અને આ તમારી કલકત્તાના ટાઈમની વાત છે, કરેક્ટ? હા. અને કયું યર હશે અપ્રોક્સિમેટલી? અપ્રોક્સિમેટલી આ 1994 હોવું જોઈએ. ઓકે. તો પછી શું થયું કે 1993-4ની વચ્ચે. ઓકે. અને પછી પહેલે દિવસે અમે જ્યારે સત્સંગમાં ગયા ને, ત્યારે જ્યાં સત્સંગ રોજે થતો હતો ને ત્યાં નહોતો એ દિવસે, અને ત્યારે કોઈ બીજા બેનની ઘરે ભક્તિ હતી. એટલે પછી અમે ત્યાં ગયા તો ખરી, પણ ત્યાંના જ ઘરના એક ભાભી છે એ જતા હતા. એણે કીધું આજે નથી અહીંયા, બીજી જગ્યાએ છે, પણ હું તમને લોકોને લઈ જાઉં છું. અને અમે એ જગ્યાએ ગયા. તો એ દિવસે ભક્તિ હતી. પરમ કૃપાળુદેવના પદ છે ને આપણને બહુ ફેમિલિયર ન હોય, એટલે એ લોકોના પદમાં મને બહુ કંઈ સમજાણું નહીં, પણ છેલ્લે એ લોકોએ 3 માળા કરી, પરમ ગુરુની ગ્રંથ, સહજાત્મ સ્વરૂપ અને આત્મભાવના. અને આ તમે ફર્સ્ટ ટાઈમ ત્યારે કૃપાળુદેવ વિશે? ના, હજી મને કાંઈ કૃપાળુદેવ નથી ખબર, ખાલી સત્સંગ વર્ડ મને મળ્યો. ઓકે. અને પછી હું ત્યાં ગઈ, અને ત્યારે એ લોકોએ છેલ્લે 3 માળા કરી, અને પછી અમે લોકોએ ત્યાંથી આવી ગયા અને પૂછ્યું કે નેક્સ્ટ ટાઈમ ક્યાં રહેશે. તેમ કીધું ના, હવે રેગ્યુલર જ્યાં થાય છે નીલકમલમાં ત્યાં જ રહેશે. અમે ઘરે આવ્યા, અને આખી રાત મને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અંદરમાં ચાલ્યા જ કરે. સવારે ઉઠીને હું બ્રશ કરું છું તો મને એમ થાય કે હું શું કામ બોલું છું, મને તો કાંઈ એનું ખબર નથી, અંદરમાં ચાલ્યા જ કરે, બંધ જ ન થાય.
પછી એ દિવસ તો વયો ગયો. પછી અમે લોકોએ આસ્તે આસ્તે ત્યાં સત્સંગમાં જવાનું નહીં જોડાવાનું વિચાર કર્યો હતો. અને પછી અમે ગયા બી ખરી ત્યાં સત્સંગમાં. ત્યાં સત્સંગમાં શું ચાલતું હતું મને કંઈ જ સમજાતું નહોતું. અને એમ પણ હું પ્રેગ્નન્ટ હતી ને એટલે મને ત્યાં બહુ એટલો ઇન્ટરેસ્ટ નહોતો આવતો. પણ મને એક વાત ખબર હતી કે આ સત્સંગ એ મોક્ષનું કારણ છે, એટલે મારે જવાનું જ છે કોઈ પણ હિસાબે. અને પછી એવી રીતે કરી અને મારું આ સત્સંગમાં જવાનું સ્ટાર્ટ થયું. અને પછી મારી ડિલિવરીનો ટાઈમ થયો એટલે સત્સંગમાં જવાનું પછી ન થઈ શક્યું. પછી નેક્સ્ટ ટાઈમ પૂજ્ય પપ્પાજી ત્યાં આવ્યા હતા કલકત્તા. ઓકે. અને પર્યુષણનો ટાઈમ હતો. ઓકે. અને હું તો જઈ શકું એમ હતું જ નહીં, કારણ કે મારો સન હાર્ડલી 4-5 મહિનાનો હશે. પણ મમ્મી જ હતા. અને ત્યાં પછી સંવત્સરીના દિવસે પ્રતિક્રમણ હોય ને એટલે મને બહુ મન હતું કે હું પ્રતિક્રમણ કરું. પણ આપણામાં એવું હોય કે બેબી બોય અગર સન છે તો એને લઈને આપણે ન કરી શકીએ પ્રતિક્રમણ. એટલે મેં ઘરમાં પૂછ્યું કે તમે આને રાખો તો હું આ લોકોનું પ્રતિક્રમણ, એટલે મમ્મી જ્યાં જતા હતા સત્સંગમાં ત્યાં હું પ્રતિક્રમણ કરવા જાઉં, 2 કલાકનું પ્રતિક્રમણ કરીને હું આવી જઈશ. એટલે પછી હું પ્રતિક્રમણ કરવા ગઈ. ત્યાં મને પપ્પાજી ખાલી સાઈડમાં બેઠા હતા. મેં એમની તરફ પણ નથી જોયું, હું નીચું જ જોતી હતી. પ્રતિક્રમણ કરી અને મારો ટાઈમ થઈ ગયો હતો નીકળવાનો, એટલે હું ત્યાંથી નીકળી ગઈ. પણ હજી એ લોકોનો ઘણો પ્રોગ્રામ, આરતી, દીવો બધું હતું. પણ મારી પાસે ટાઈમ નહોતો એટલે અમે લોકો નીકળી ગયા. તો આ તમારી પહેલી ઝલક તમે જાય પપ્પાજીને જોઈ હા, હશે. પણ મેં પપ્પાજીની સામે જ નથી જોયું. ઓકે. ખાલી પપ્પા બેઠા હતા એ મને ખ્યાલ છે. પણ પપ્પાએ તમને કદાચ જોયા હશે. હા, ડેફિનેટલી. ઓકે. પછી એ ઘરથી લઈને મારા ઘરનું જે ડિસ્ટન્સ છે ને એ 10 મિનિટનું છે, વોકિંગ ડિસ્ટન્સ. અને એ આખા રસ્તામાં મને એટલું અંદરમાં ખળભળાટ થાય, મને એમ થાય કે મને કાંઈક જોઈએ છે, મને કાંઈક જોઈએ છે. પણ એ ન સમજાય કે મને શું જોઈએ છે. બસ 10 મિનિટના રસ્તામાં એટલો બધો ખળભળાટ થયો. પછી હું ઘરે આવી ગઈ. પછી મને એમ થયું કે હવે અહીંયા હું માસી પાસે પાછો સત્સંગ જઈશ અને જોઈન કરીશ. પછી હું ગઈ પણ ખરી માસી પાસે. અને એમને મને નિત્યક્રમ આપ્યો, મંત્ર આપ્યો અને અમુક વાંચન પણ આપ્યું. એના પછી ત્યારે તો પછી પપ્પાજી વયા ગયા હતા. પછી નેક્સ્ટ ટાઈમ પાછા 6 મહિના પછી પપ્પાજી આવ્યા. ઓકે. તો આ ડ્યુરિંગ 6 મંથ્સ અમે સત્સંગ ચાલુ રાખ્યો હતો? ચાલુ રાખ્યો હતો, પણ મારું બાળક એટલું નાનું હતું ને એટલે બહુ રેગ્યુલર હું નહોતી જઈ શકતી. ઓકે. પણ આમ મને મન હતું અને છૂટક છૂટક ક્યારેક જતી. અને 6 મંથ્સ પછી પપ્પાજીનું ત્યાં આવવાનું થયું કલકત્તા. અને માસીને ખબર હતી કે મને મળવાની ઈચ્છા છે. પણ બન્યું એવું કે જે દિવસે પપ્પાજી આવ્યા ને અને ત્યારે હું ને મારા હસબન્ડ બીજે જ દિવસે સવારે દાર્જિલિંગ જવાના હતા. તો મેં માસીને કીધું તો માસી કે તું કાંઈ ચિંતા કરમાં, આજે સાંજના તું 4:30 વાગે આવજે, તને હું પપ્પાજી સાથે મળાવી દઈશ. કીધું માસી એટલા બધા જણ બેઠા હોય, મારો ક્યાંથી વારો આવે? તો એ બધે કાંઈ તારે ચિંતા કરવાની જરૂર નથી. પછી હું ગઈ અને બરાબર ત્યારે જ એ લોકોનો સત્સંગ પૂરો થયો. પપ્પાજીને કીધું માસીએ કે પારુલ આવી ગઈ છે. પપ્પાજી તરત ઉઠીને બીજા રૂમમાં આવ્યા અને મારી સામે જોયું. હું બી પપ્પા પાસે ગઈ, પગે લાગી, બેઠી. મારા હાથમાં ભક્તિ માર્ગનું રહસ્ય બુક હતી. અને પપ્પાજી કીધું તને આ બધું ગમે છે? મેં કીધું હા પપ્પા, મને તો બહુ ગમે છે. તો પપ્પાજી કે અમુક વાત આ બુક તે વાંચી છે? મેં કીધું હા. પપ્પા કે અમુક વસ્તુ એવી હશે આમાં કે જે તારા માથા ઉપરથી જતી હશે અને અમુક વસ્તુ એવી હશે કે જે તને હૃદયમાં સ્પર્શ કરતી હશે. મેં કીધું હા બિલકુલ. તો પછી પપ્પાજીએ કીધું કે જે તને એવું લાગે ને એ તું મને લખીને મોકલજે. મેં કીધું ઠીક છે. પછી પપ્પાજી મને બીજી આજ્ઞા આપી કે તારે આજ્ઞા ભક્તિ દિવસમાં બોયલા કરવાનું. અને પપ્પાજીને એમ હતું કે હું ત્યારે જ દાર્જિલિંગ જાઉં છું. એટલે બસ આ 2 જ મિનિટની મારી મુલાકાત અને પછી હું બહાર વહી ગઈ. અને મારી પાસે ડાયરી બી હતી, હું રોજનું લખાણ કરતી હતી અને એ પણ પપ્પાને આપી. પપ્પા રાતના બધું ચેક કરતા ત્યારે. અને પછી હું બહાર નીકળી ગઈ અને બીજે દિવસે મારે જોગાનું જોગ દાર્જિલિંગ જવાનું થયું. અને 5 દિવસ સુધી હું દાર્જિલિંગમાં ગઈ પણ મેં કંઈ જ જોયું નથી. ત્યાં મને કંઈ દેખાણું જ નથી. ખાલી હું આજ્ઞા ભક્તિ બોયલા કરું અને પૂજ્ય પપ્પાજી મને સપનામાં આવે. મને એમ થાય એ લોકો સત્સંગ કરે છે ને હું અહીંયા છું. અને ભક્તિનું બધું મને સપનામાં આવે. અને પછી ત્યાંથી હું પાછી ફરી ત્યારે પૂજ્ય પપ્પાજી ત્યાં જ હતા કલકત્તામાં.
પણ મારો બહુ જ નેચર શાય હતો, કેમ કે પપ્પાજી પછી જસવંતી માસીના ઘરે નહોતા, બીજાની ઘરે આવી ગયા હતા, અને ત્યાં પછી જવાનું મારું પગ ન ઉપડા. પણ મને એમ થયું કે પપ્પાજીએ મને કીધું છે ને કે તારે મને લેટર લખવા, એટલે હવે હું લેટર લખીશ. અને પછી મેં લેટર લખવાનું સ્ટાર્ટ કર્યું. મને જેમ જેમ પપ્પાજીએ કીધું હતું, મારી ડાયરીમાં પણ અમુક ચેક કરીને રાખ્યું હતું, એમાં પપ્પાજીએ ક્વેશ્ચન લખ્યા હતા, અને એનો પણ મેં પછી લેટર્સમાં જવાબ આપવાનું શરૂ કર્યું. અને એવી રીતે કરીને મારું પપ્પાજી સાથે લેટર્સની આપ-લે શરૂ થઈ. અચ્છા, તો પછી આ સમય જે હતો એના પછી તમે વળી પાછા પપ્પાજીને ઇમિડિયેટલી મળ્યા કે પછી થોડો ટાઈમ થયો? હા, એના પછી શું થયું કે અમારા ઘરમાં છે ને એમ બહારગામ જવાનું રેગ્યુલરલી હોય, આમ ફરવા જવાનું. તો મારા મનમાં એક વિચાર આવ્યો કે એવું કંઈ થાય તો કે હું એવી જગ્યાએ જાઉં કે જ્યાંથી પછી મને પપ્પાજીને મળવા મળે. તો મેં એવો વિચાર કર્યો અને રાતના પપ્પાજીને ફોન કર્યો. તો પપ્પાજીએ મને એમ કીધું કે મેં સાંભળ્યું છે કે તું આવવાની છો. તો હું તો એટલી ખુશ થઈ ગઈ. મેં તો હા પપ્પાજી, મારું મન તો છે આવી રીતે આવવાનું. પછી મનમાં મને એમ થયું કે મારે ચોક્કસ જવાનું જશે, એટલે જ પપ્પાજીએ મને આવી રીતે કીધું. અને પછી મારું બધું ગોઠવાઈ ગયું. અમે લોકો ગુજરાત ફરવા ગયા અને ત્યાંથી બોમ્બે અમે 5 દિવસ માટે રોકાવાના હતા, અને અમે બોમ્બે ગયા. ઓકે. અને ત્યાં પછી તમે ફર્સ્ટ ટાઈમ પપ્પાજીને મળ્યા? હા, પછી એવી રીતે થયું કે ત્યાં મારા નાના નાની ત્યાં રહે છે, એમની ઘરે અમે ઉતરાતા, અને ત્યાંથી પછી ફોન કર્યો પપ્પાજીને. તો પપ્પાજીએ કીધું કે હા, તો તું સવારે 11:30 વાગે આવી રીતે આવી જા. અને મમ્મીજીએ પણ મને ફોનમાં કીધું કે આવી રીતે તું બસમાં આવ, પછી તું અહીંયા ઉતરજે અને પછી મને ફોન કરજે, ન સમજાય તો હું તને લેવા આવીશ. તો મને બહુ એમ થયું કે મમ્મીજી એવડા મોટા કંઈ મને લેવા આવે. પણ આશ્ચર્ય તો થયું, પણ એમ કરતાં કરતાં ગમે એમ પહોંચ્યા તો ખરી અમે માઉન્ટ યુનિક. પણ ત્યારે મારો સન છે ને 1 વર્ષનો હતો. તો મેં નીચેથી જ મારા હસબન્ડને કહી દીધું કે મારે પપ્પાજીને મળવું છે, તો તમે છે ને આ મારા સનને લઈને તમે અહીંયાથી નીકળી જાઓ. તો એ મને કહે કે ના, મારે પણ જોવું છે કે પપ્પાજી કેવા છે. એટલે મેં કીધું અચ્છા ઠીક છે, તો તમે ચાલો, પણ તમારું થઈ જાય ને એટલે તમે નીકળી જજો. તો કે ઠીક છે. પછી અમે ઉપર ગયા ને એની પહેલાં મને એમ વિચાર આવ્યો કે સારું થયું પપ્પાજી મને છે ને એના સત્સંગ હોલમાં કે બીજે ક્યાંય ન બોલાવી, કેમ કે નહીંતર હું પપ્પાજીને ઓળખી ન શકત. કેમ કે મને હજી એટલું ફેસનું ઓલું નથી, એટલું જલ્દી યાદ રહી જાય એવું. અને સત્સંગ હોલમાં તો બધા પપ્પાજીની એજના હોય, તો હું કેવી રીતે ઓળખું? એટલે મને એમ થયું સારું થયું ઘરે બોલાવી. પછી હું અંદર ગઈ ત્યારે પપ્પાજી એક રૂમમાં બેઠા હતા, ત્યાંથી જસ્ટ એ બહાર આવ્યા અને હું એની સામે થઈ. અને પપ્પાજી મને જોઈને કીધું કે સારું થયું તું ઘરે મળવા આવી, રસ્તામાં મળી હોત ને તો હું તને ઓળખી જ ન શકત. તો મને એમ થયું વાહ, પપ્પાજીની મારા જેવું જ છે. એટલે પપ્પાને બી મારા જેવું જ સેમ થાય છે. પછી અમે લોકો બેઠા અને મને તો ખૂબ જ આમ એટલો બધો ઇન્ટરેસ્ટ હતો, કેમ કે હું મારા બધા લેટર્સ મારી ડાયરીમાં લખીને ગઈ હતી, મારે એનો જવાબ જોતો હતો. અને પછી મારા હસબન્ડ બેઠા હતા. પપ્પાજીએ એઝ યુઝ્યુઅલ પપ્પાજીની વ્યવહાર શુદ્ધિની જેમ એમની સાથે વાત કરી, બિઝનેસનું પૂછ્યું, બધું કર્યું. પછી એનું થઈ ગયું એટલે મેં એને ઈશારો કર્યો કે હવે નીકળો, પણ એને મારી સામે જોયું જ નહીં. અને મને બહુ જ એમ કે હું પપ્પાજીને પર્સનલ મળું. અને રૂમમાં પણ મેં જોયું કે એ પણ બેઠા હતા, મારો બાબો બી હતો, આ સાઈડ મમ્મીજી ગોઠવાઈ ગયા, એની પાસે ભાવના ભાભી ગોઠવાઈ ગયા. તો પછી હવે મારું કેવી રીતે પપ્પાની સાથે એકલું થાય? પણ મેં કીધું આવી રીતે જો હું ટાઈમ વેસ્ટ કરીશ ને તો મને આવો બીજો ટાઈમ નહીં મળે. એટલે પપ્પાજી જ્યાં બેઠા હતા ને એની ખુરશી આગળ જઈને હું નીચે બેસી ગઈ. અને હજી તમારી આમ જોવા જાય તો પહેલી જ મુલાકાત છે, રાઈટ? આમ ક્લોઝમાં એવી રીતે પહેલી. એટલે હું બેસી ગઈ ને મેં વિચાર્યું કે આ રૂમમાં કોઈ નથી, અને મેં મારું શરૂ કર્યું. મારી ડાયરી આપી પપ્પાને, એટલી હોંશથી મારી ડાયરી આપી, અને પપ્પાએ આમ ડાયરી ફેરવી 1 મિનિટમાં બંધ કરી દીધી. એટલે મેં કીધું ના પપ્પા, આમાં ઘણું છે. તો પપ્પાએ આંખ બંધ કરી, ડાયરી પર હાથ મૂક્યો, અને પપ્પાએ કીધું કે આમાં છે ને તે ખાલી સત્પુરુષ ઉપર લખ્યું છે. એટલે મેં કીધું હા પપ્પા, લખ્યું છે તો મેં સત્પુરુષ ઉપર. પછી પપ્પાજીએ મને કીધું કે બોલ આત્મા એટલે શું? તો મેં કીધું કે અત્યારે હું આવી છું અને કાલે મને જે જણાવશે એ મારો આત્મા. તો પછી પપ્પાજી કે અચ્છા બીજું કાંઈ? બીજું આપણે જ્યારે સૂઈ ગયા હોય
અને સવારે કાંઈ સપનું આવે અને સવારે મને જે જણાવશે એ મારો આત્મા. પપ્પાજી બીજું કાંઈ, બીજું જ્યારે ડેથ થઈ જાય છે ત્યારે શરીર અહીંયા પડ્યું રહેશે ને જે નીકળી જશે એ મારો આત્મા. પપ્પાજી બીજું કાંઈ? મેં કીધું બસ. પછી પપ્પાજીએ મને કીધું કે મેં કીધું મને કાંઈ આજ્ઞા આપો. તો પપ્પાજીએ કીધું કે પોઈન્ટ આઉટ કર્યું મારા સન તરફ અને મારા હસબન્ડ તરફ કે આ બધું તારું જીવતું જાગતું કર્મ છે અને પ્રભુ પાસે આવેલા કર્મની નિવૃત્તિ માંગ્યા કરવી. અને આ વચન મને મળ્યું. અને પ્લસ બીજી પપ્પાજી ત્યારે આજ્ઞા કરી કે વચનામૃત, ઉપદેશામૃત અને બોધામૃત 35 મિનિટ તારે કરવાનું. મેં કીધું ઠીક છે. અને પછી પપ્પાજી લોકો ત્યારે વડાલામાં કંઈ સત્સંગ જતા હતા, તો એ લોકોનો બી નીકળવાનો ટાઈમ થયો અને મારો બી થઈ ગયું હતું. એટલે અમે ત્યાંથી નીકળ્યા. તો મમ્મીજીએ મને કીધું કે ચાલ તું વડાલા, પણ એઝ સચ મારા હસબન્ડ માર્ગમાં નથી. પછી બહુ સત્સંગ કરીએ તો ન ગમે. એટલે પછી મેં કીધું ના મમ્મી અમારે નથી આવવું. તો પછી એને કીધું તમારે ક્યાં જવું છે, અમે તમને ડ્રોપ કરી દઈશું. મેં કીધું તો ચાલો. પછી અમે રસ્તામાં ડ્રોપ થઈ ગયા. પણ ઇન ધ મીન ટાઈમ પપ્પાજી લિફ્ટમાં હતા મારી સાથે. ત્યારે પપ્પાજીએ મને એમ કીધું કે કાલે નહીં અને મને હવે પરમ દિવસે ટાઈમ છે. પણ મેં કીધું પપ્પા મારું તો થઈ ગયું. તો પપ્પા કે ઠીક છે. પછી અમે નીચે ઉતર્યા અને ત્યાંથી પપ્પાજી અમને અમરસન્સ પ્રેમસન્સ આગળ ડ્રોપ કર્યા. અને પછી હું ઘરે ગઈ. પણ મને એમ થયું કે મેં કંઈક ભૂલ કરી છે. એટલે મેં કીધું પપ્પાએ મને સામેથી ટાઈમ આપ્યો અને મેં ના પાડી દીધી. પછી મેં મારા હસબન્ડને પૂછ્યું. મેં એકચ્યુઅલી એના માટે જ ના પાડી હતી કે પછી એને એમ થાય કે રોજ જે તું પછી સત્સંગ કરે છે. એટલે પછી મેં એને પૂછ્યું કે શું કરું, હું જાઉં? તો એને કીધું હા જા. મેં કીધું લે શેટ, મારાથી તો ભૂલ થઈ ગઈ. પછી ત્રીજે દિવસે જ્યારે મને કીધું તું જવાનું, ત્યારે મેં સવારથી પપ્પાને ફોન કરવાના શરૂ કર્યા. ત્યારે એવું થતું કે જેની ઘરે હું ઉતરી હતી ને, મારા નાના નાનીની ઘરે, ત્યાં ફોનની સગવડ નહોતી. એસટીડી બૂથમાં જઈને બહારથી ફોન કરવા પડતા હતા. એટલે હું સવારે 8:30 વાગે ગઈ અને મેં ફોન કર્યો. સામેથી જવાબ આવ્યો કે પપ્પાજી સૂતા છે, અડધો કલાક પછી ફોન કરો. પછી અડધો કલાક પછી પાછો ફોન કર્યો. તો પછી કીધું કે પપ્પાજી નાસ્તો કરે છે, અડધો કલાક પછી ફોન કરો. એટલે મેં કીધું ઠીક છે. પછી પાછો અડધો કલાક પછી ફોન કર્યો. તો પપ્પાજીએ ફોન ઉપાડ્યો. પપ્પાજીએ કીધું કે મેં તો તને પહેલાં જ કીધું તું ને, હવે મારી પાસે ટાઈમ નથી. એમ કરીને એને ફોન મૂકી ન દીધો, એને મમ્મીજીના હાથમાં ફોન આપી દીધો. અને મમ્મીજી મને કહે કે તું એક કામ કર ને, તું ઓફિસ વહી જા. મેં કીધું મમ્મીજી ઓફિસ કેવી રીતે જાઉં? તો કે હા. મેં કીધું મમ્મીજી ઓફિસમાં કેબિન હશે? તો મમ્મીજી કે એ બધું ગોઠવાઈ જશે, તું તારે જા. પછી પપ્પાજીએ ફોન લીધો. પપ્પાજીએ મને કીધું કે તું 2:30 વાગે પહોંચી જજે, મારે એક ક્લાયન્ટની મિટિંગ છે, હું 3 વાગે આવીશ. એટલે પછી મેં કીધું ઠીક છે. અને ત્યારે પછી એમની ઓફિસમાં હું મારા ફઈને લઈને ગઈ. મરીન લાઇન્સમાં એમની ઓફિસ છે, બહુ મોટી ઓફિસ છે. ને બરાબર હું 2:30 બદલે 3 વાગે જ પહોંચી હતી, પણ પપ્પાજી ત્યાં આવી ગયા હતા. અને આવડી મોટો હોલ, અને એની અંદર બધા જ એટલા બધા જણ કામ કરતા હતા. અને હું જેવી ગેટમાં પહોંચી, પપ્પાજી પણ 3-4 જણ એમની સાથે હતા, વાતોચીતો કે કાંઈ બી કામ કરતા હતા. હું જેવી એન્ટર થઈ એટલે પપ્પાજી પોતાની સીટમાંથી ઊભા થઈ ગયા. એ જોઈને મને એટલું આશ્ચર્ય લાગ્યું, કેમ કે અમારે છે ને શેર બજારનું કામ છે. અને એટલું બધું એ લોકો બિઝી હોય ને કે અમારે ફોન પણ કરવો હોય ને તો અમે પેલા માણસને પૂછીએ કે એ લોકો ફ્રી છે, વાત કરશે. અને એવી કાંઈ અર્જન્ટ હોય ને તો જ ફોન કરવાનો ઓફિસમાં. અને અહીંયા આખું અલગ. પપ્પાજીને જોયા તો પપ્પાજી ઊભા થઈ ગયા અને પપ્પાજી મને લઈને બીજી ટેબલ ઉપર આવ્યા કે અહીંયા આપણે બેસીએ. મેં કીધું કે પપ્પાજી તમને કંઈ કામ હોય તો કરી લ્યો. પપ્પાજીએ કીધું કે ફોન જ્યાં સુધી નહીં વાગે ને ત્યાં સુધી મને કાંઈ કામ નથી. બેઠા પપ્પા મારી પાસે. અને પછી પપ્પાજીએ બધા એના સ્ટાફની ઓળખાણ કરાવી કે આ છે. તો મેં કીધું કે પછી છેલ્લે ડ્રાઈવરની પણ ઓળખાણ કરાવી કે આ ડ્રાઈવર છે. પછી પપ્પાએ કીધું કે બધા સત્સંગી છે. કીધું પપ્પાજી તમે જ્યાં હો ત્યાં તો બધા સત્સંગી જ હોય ને. પછી પપ્પા બેઠા. હજી તો હું એક આશ્ચર્યમાંથી નીકળી નહોતી. પછી પપ્પાજી મને કે બોલો. હવે મને બીજું તો કંઈ પૂછવાનું હતું નહીં, પણ મને એક વર્ડ ખબર હતી, સમકિત. એટલે મેં પપ્પાજીને પૂછ્યું કે સમકિત એટલે શું? એટલે પપ્પાજીએ રસીલાબેનને બોલાવ્યા
અને એમને કીધું કે વચનામૃત આપો. એ મારું બીજું આશ્ચર્ય. ઓફિસમાં વચનામૃત. પપ્પાજીએ વચનામૃત કાઢ્યું, એમાંથી 751 અને 752 એ 2 પત્ર પપ્પાજીએ લીધા અને મને ત્યાં સમજાવ્યા. લગભગ 1.5 કલાક સુધી પપ્પાજીએ ત્યાં મને સત્સંગ આપ્યો અને બસ પછી સત્સંગ પૂરો થયો એટલે હું ત્યાંથી નીકળી. પણ ઇન ધ મીન ટાઈમ જે પપ્પાજીના ગુણો છે એમાં હું એટલી બધી ઓતપ્રોત થઈ ગઈ હતી. પપ્પાજીની એટલી બધી આત્મીયતા. એક 24 વર્ષની છોકરી જેની કાંઈ રિલેશન નથી પૂજ્ય પપ્પાજી સાથે, કંઈ એના ક્લોઝ કે દૂર કોઈ કોન્ટેક્ટમાં હું નથી, અને ઓફિસ ટાઈમે એવડા મોટા બિઝનેસમેનને હું ડિસ્ટર્બ કરવા જાઉં છું અને એ મને એટલો ટાઈમ આપે છે, આટલો પ્રેમ, એમની આટલી આત્મીયતા અને આટલી સરળતા, એ જોઈને મને ખૂબ જ એટલું બધું આકર્ષણ થઈ ગયું પપ્પાજી પ્રત્યે. અને મને એમ થયું કે વાહ, મને કેટલું સરસ મળી ગયું છે. વાવ, પ્રસંગ તમારો જે છે એ અદ્ભુત પ્રસંગ છે, કારણ કે પપ્પાજીએ તમને જે આપવાનું હતું એ સામેથી એનું નિમિત્ત ઊભું કરીને તમને ઓફિસે બોલાવીને તમને આપ્યું. Yes. તો હવે તમે વળી પાછા કલકત્તા ગયા અને કલકત્તા જઈને તમે જરૂરથી પપ્પાજીએ જે તમને નિવૃત્તિનો પુરુષાર્થ કરવાનો કીધો તો એ કર્યો હશે, તો એ વિશે શું કહેશો? ડેફિનેટલી. પછી હું જ્યારે કલકત્તા ગઈ ત્યારે આ પપ્પાજીનું જે વચન છે એ એટલું બધું મને સ્પર્શ કરી ગયું. મને એમ થયું કે આ જ પુરુષાર્થ મેં બાકી રહી ગયો છે. આટલા વખતથી મેં જે પણ કંઈ કર્યું છે ને એમાં શુભ કર્યું છે, ધર્મ કર્યો છે અને શુભ બાંધ્યું છે, અને બીજા જે બી પાપના ભાવ કર્યા છે તો અશુભ બાંધ્યું છે. અને મારા મોક્ષનું કારણ જે નથી થયું એ છે આ નિવૃત્તિ, કે જેના કારણે આ નિવૃત્તિ ન માંગવાથી મને હજી સુધી નિવૃત્તિ મળી નથી. અને પછી મેં વચનામૃતમાંથી જ્યાં જ્યાં નિવૃત્તિ શબ્દ હતો ત્યાં અંડરલાઈન કર્યું, અને એના પછી આત્મસિદ્ધિની જે ગાથા છે, જેમ શુભાશુભ કર્મપદ જાણ્યા સફળ પ્રમાણ, તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાણ. એટલે મોક્ષનું કારણ જે છે, મને એમ થયું કે પપ્પાજીએ મને મોક્ષનું કારણ આપી દીધું. અને નિવૃત્તિ જે મેં કોઈ વાર માંગી જ નથી અને મને ખબર જ નથી, એ રસ્તો મને પપ્પાજીએ દેખાડી દીધો. અને મને ખૂબ એમ થયું કે મારા આત્મા ઉપર કંઈક એવા વાદળ લાગેલા હશે કે જે આ મને આજ્ઞાથી આખા વાદળ હટી ગયા. અને આ આજ્ઞા મારી એકદમ આઈ ઓપનર કયો, કે મારા માર્ગમાં મને આગળ વધારનારી કયો. મને ખૂબ જ આ પપ્પાજીનું પહેલું વચન જે મારા હાર્ટની અંદર ઘૂસી ગયું અને મને ખૂબ એની અંદર બળ મળ્યું. તો પછી આ પુરુષાર્થ કરતાં કરતાં આપને આજ્ઞાના આરાધનનું ફળ શું મળ્યું? અમે લોકો જ્યારે ત્યાં પછી સત્સંગ કરતા હતા અને માસી મને 6 પદનો પત્ર વારંવાર રીડ કરવા માટે રોજે કીધું હતું કે રોજે 6 પદનો પત્ર રીડ કરવાનો અને એમાંથી લખવાનું. અને મને બહુ જ શોખ હતો એટલે હું એમાંથી બધું લખીને જાતી. 6 પદનો પત્ર રીડ કરું અને એમાંથી બધું લખી અને માસી પાસે જાઉં. અને બરાબર એવું બન્યું કે 6 મહિના પછી પૂજ્ય પપ્પાજી આવ્યા કલકત્તા. અને જોગાનું જોગ એવું બન્યું, અથવા તો પપ્પાજીએ જ વિચારેલું હશે કે પપ્પાજીનો ટોપિક પણ એ જ હતો, 6 પદનો પત્ર. અને જ્યારે પછી પપ્પાજી જ્યારે સમજાવવાનું શરૂ કર્યું તો મને એટલું એમ લાગ્યું કે જે પત્ર હું રોજે વાંચું છું, જેની ઉપર મેં એટલું વિવેચન કર્યું છે, એની એક લાઈન પણ મને સમજાણી નથી. એવી રીતે પપ્પાએ એનું ઓપનિંગ કર્યું. એનું જેમ કે સ્ટાર્ટિંગ છે અનન્ય શરણ, અનન્ય શરણના આપનાર. એ અનન્ય શરણનો જે અર્થ કર્યો પપ્પાજીએ, તો મને એમ થયું કે અનન્ય શરણ તો આ પપ્પાજી પોતે જ છે, અને એ પોતે જ મારી માટે અનન્ય શરણ થઈને આવ્યા છે. મારા પ્રભુ સામે બેઠા છે અને મને 6 પદનો પત્ર કહી રહ્યા છે અને મોક્ષનો ઉપાય કહી રહ્યા છે. અને મને એટલું ગમતું કે જાણે એકદમ રસના ઘૂંટડા મારી અંદર મૂકતા જતા હતા અને હું અંદરથી એનો રસ જ લેતી હોઉં એવું મને એકદમ તાદ્રશ્યપણે એમના એક હાવ ભાવ સાથે અંદરમાં અંકિત થઈ ગયો. તો પપ્પાજીના તમે જેમ જેમ વધારે ઓળખતા ગયા, પપ્પાજીની આપેલી આજ્ઞાનું આરાધન કરતા ગયા, એમ આપની સમજણ પણ ખીલતી ગઈ
અને પપ્પાજી પ્રત્યે જોવાનો આપનો જે અભિગમ હશે, જે દ્રષ્ટિકોણ હશે, એ પણ બદલાયો હશે. તો હવે તમે શરૂઆતમાં જે તમે 2 કે 3 ગુણો જોયા હતા પ્રથમ મુલાકાતમાં, પ્રથમ 2 મુલાકાતમાં, અને હવે તમે જે કંઈક બીજા એડિશનલ ગુણો જોયા હોય, તો એના માટે કંઈક છે શેર કરવા માટે? હા, ચોક્કસ. પપ્પાજીના જે ગુણો છે એ એક તો ઘણા બધા ગુણો છે ને વારે વારે ઘણા દેખાતા જોઈએ, પણ આ સ્પેશિયલી મને આ જે ગુણ દેખાણા કે અમે લોકો 6 જણનું ગ્રુપ ખંડાલા ગયું હતું અને એની સાથે અમારી સાથે પપ્પાજી હતા અને અમે લોકો 6 કે 7 જણ હતા. ત્યારે એવું બન્યું હતું કે પૂજ્ય પપ્પાજીની ઓફિસમાં કે એમના બિઝનેસમાં કે કાંઈ સમહાવ કંઈ બહુ મોટો પ્રોબ્લેમ આવ્યો હતો અને એ બહુ મોટો પ્રોબ્લેમ હતો. એ અમને એટલા માટે ખબર પડી કેમ કે ત્યારે ત્યાં નેટ નહોતું ચાલતું, એટલે ફોન બધા અમારા ફોનમાં આવતા હતા. એટલે અમે વારે વારે પપ્પાજીને ફોન આપવા જઈએ અને પપ્પાજી વાત કરે, પણ અમને એમ થયું કે કંઈક છે જરૂરી પ્રોબ્લેમ, એવો કંઈક બિઝનેસનું આવ્યું છે કંઈક. પણ પપ્પાજીને અમે જોઈએ તો પપ્પાજી એકદમ શાંત અને એના ના હિલચાલમાં ફરક, ના એનામાં કોઈ પ્રકારની આકુરતા વ્યાકુરતા, અત્યંત શાંતપણું અને એનું રૂટીન વર્ક જેમ હોય એમ અમને સત્સંગ આપવો, અમારી સાથે હસવું, બોલવું કે અમારે ક્વેશ્ચન આન્સર બધું જેમ રૂટીન વર્ક હોય એમ જ એ પૂરું કરતા હતા. અને એમ લાગે કે જાણે એના બિઝનેસમાં નહીં, કોઈ બીજાના બિઝનેસમાં કંઈ પ્રોબ્લેમ આવ્યો છે. પછી એની સાથે આપણને આપણી કમ્પેરિઝન થાય કે આપણે આવી રીતે ક્યાંય બહાર ગયા હોય અને આવો કંઈ મોટો બિઝનેસનો પ્રોબ્લેમ થાય તો આપણે શું કરીએ કે તરત જ એમ કહીએ કે ના ના હવે આ બધું કેન્સલ, હવે આપણે ટ્રીપ પછી રાખશું. અને હવે આપણને એકદમ ચિંતા થઈ જાય, આકુરતા વ્યાકુરતા થઈ જાય અને આપણને કેવો ઉત્પાત થાય અને આપણને જલ્દી દોડીને એમ થાય કે પહેલાં ઘરે જઈએ કે માં જઈને જોઈએ કે શું છે. પણ પપ્પાજી એકદમ નિર્લેપ, અલિપ્ત એકદમ. આટલી બધી અસંગ દશા, એટલે આવો પ્રોબ્લેમ આવવાથી બી હોય એ તો પહેલી વાર પપ્પાજીને જોઈને જ ખબર પડી. તમે આ જે પ્રસંગ કીધો ને ત્યારે મને મારી એક 1-on-1 મીટિંગ યાદ આવી ગઈ પપ્પાજી સાથેની, જેમાં પપ્પાજીની શૈલી તો તમને ખબર જ છે ને. તો મને એકવાર એમ કીધું હતું કે 50 વર્ષ થયા, અહીંયા એક ચિંતા નથી થઈ. અને એ વસ્તુ જે એમણે કીધી મને એ ટાઈમે, એ મારા એટલી સાદ્રશ્ય છે કે જ્યારે મને કોઈ ચિંતા થાય, ટેન્શન થાય, તો એકદમ જાણે એ સાક્ષાત પ્રભુ સામે દેખાય કે અહીંયા કંઈ ના થવું જોઈએ એમ. અને અલિપ્તતાની તમે વાત કરી તો અમે એકવાર NRI રિટ્રીટ શિબિરમાં આવ્યા હતા અને વી ઓલ વર સ્ટેઇંગ ઇન અ કોટેજીસ. અને પપ્પાજી તો પપ્પાજી છે, તો એમની એન્ટ્રી જ્યાંથી હતી એના બદલે પપ્પાજી અમને સરપ્રાઈઝ આપવા માટે પાછળના દરવાજાથી આવ્યા. હવે એ કોઈને ખબર નહોતી, એટલે એ જ્યારે આવ્યા અને અંધારું હતું અને પપ્પાજી એકલા આવ્યા, અને એ એકલા આવ્યા એમાં પપ્પાજીને ઠેસ વાગી, અને ઠેસ વાગી એમાં પપ્પાજી પડી ગયા સીધા. અને પપ્પાજી વોઝ ઓલ્ડ, વેરી ઓલ્ડ એટ દેટ ટાઈમ ઓલ્સો, રાઈટ. તો એ જેવા પડ્યા એટલે અમે બધા તરત, હું ફર્સ્ટ રૂમમાં જ બેઠો હતો, એટલે મેં જોયું તો પપ્પાજી જાતે આમ ઊભા થયા અને એમણે ફક્ત એક નજર આમ પાછળ ફેરવી કે જ્યાં એમને જે ઠોસ વાગી હતી ત્યાં, અને એટલા કરુણા ભાવથી એમણે ત્યાં જોયું અને પછી બસ એ ત્યાંથી આગળ વોક કરીને જતા રહ્યા. આજે જ્યારે હું કહું છું એ વાત, તો મારા હજી પણ લાગે છે કે મારા રૂવાડા ઊભા થઈ ગયા છે. અને એનું કારણ એમ છે કે એના પછી પપ્પાજીએ અમારા સત્સંગના સેશન્સ લીધા, અમને 1-on-1 કરી, અને એના પછી જ્યારે આખી શિબિર પતી અને એ ત્યાંથી સીધા હોસ્પિટલ ગયા, કારણ કે એમને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. પણ અમે લોકો આટલા દૂરથી આવ્યા હોઈએ અને એમને એવી કરુણા ભાવ કે એમણે એ શિબિર કન્ટિન્યુ રાખી, કોઈને પોતાના પેન માટે કાંઈ ન કીધું, અમને જે આપવાનું તો એ આપ્યું, અને એના પછી એ ત્યાંથી હોસ્પિટલ ગયા. તો આ છે જ્ઞાનીની અલિપ્તતા. એકદમ દેહાતીત દશા ને. યસ. મેં હજી એક એમનો નિર્ભયતાનો ગુણ જોયો હતો. એટલે એ તો અમારા બધા જ જેટલા કલકત્તાવાળા છે બધાએ જ જોયો હતો. તો પપ્પાજી જ્યારે કલકત્તા આવે ત્યારે ત્યાં અમારે એક ભાઈ છે, એક વ્યક્તિ છે જે ખૂબ જ એટલું પપ્પાજી ઉપર આક્રોશ કરે, એટલું જોરથી ચિલ્લાવે એકદમ, અને એકદમ એનો અલગ જ ઓલો મૂડ હોય, અને એટલો પાસે આવીને જોરથી
આમ હાથ બી ઊંચા નીચા કરીને એટલું બોલે તો અમને બધાને ખૂબ એમ થાય કે કાંઈ મારામારી ન કરવા માંડે. અને પપ્પાજીની એકદમ સામે આવી જાય, સ્ટેશનમાં બી આવે, ક્યાંય મોટા પ્રોગ્રામ હોય અમારા 500 જણનું તો ત્યાં પણ એ આવી જાય. અને એવી રીતે ઓલવેઝ એ કરે જ, આવે જ. અને પપ્પાજીને આપણે જોઈએ ને તો એકદમ આપણને એમ થાય કે આ શું, પપ્પાજીનું એક પણ પ્રદેશ ઇધરથી ઉધર ન થાય અને એકદમ શાંત અને એકદમ સ્થિર. અને જ્યારે પણ ઓલો ચિલ્લાવે તો એની આંખમાં આંખ નાખીને એટલું કરુણાથી અને એટલું પ્રેમથી જુએ. ઓલો 15 મિનિટ સુધી એ વ્યક્તિ એટલું બધું બોલે ને કરે અને પપ્પાજી એકદમ શાંતિ, કુલ, કામ અને એની સામે જુએ, કરુણા વરસાવે અને જવા ટાઈમે ઓલો વ્યક્તિ પાછો પપ્પાજીને પગે લાગીને જાય અને પપ્પાજી એની પીઠ ઉપર પાછું એકદમ થપથપાવે. એટલે આ એમનો નિર્ભયતા, અત્યંત એવી નિર્ભયતા, આ નિર્ભયતા જોઈને આપણને એમ થાય કે આપણે બી આવા લાઈફમાં જે પ્રસંગ આવે એમાં કેટલું નિર્ભય રહી શકીએ. યસ. એ સમય દરમિયાન પરમ પૂજ્ય પપ્પાજી પત્રની આપલે કરતા, એટલે મુમુક્ષુ પત્ર લખતા તો પપ્પાજી એનો જવાબ પણ આપતા. આમ તમે કીધું કે તમને તો પહેલી આજ્ઞા જ પત્ર લખવાની મળી હતી, તો એ પત્રમાંનો કોઈ બોધ વચન કે કોઈ પ્રસંગ જે અમને સર્વને હેલ્પરૂપ થઈ શકે? પત્રમાં તો ઘણા બધા વચન હતા, પણ 2 વચન હું કહીશ. ઘણા બધા કહેશો તો પણ ચાલશે. એક વચન હતું પપ્પાજીનું, મેં પપ્પાજીને કંઈ રાગ ઉપર લખેલું હતું. તો પપ્પાજીએ મને એમ લખ્યું હતું કે રાગથી એક જીવ બીજા જીવની સ્વતંત્રતાને લૂંટી લે છે. એટલે અત્યંત રાગ કરવાથી સામેવાળો બંધનમાં આવી જાય છે અને પોતાના હિસાબે કંઈ કરી નથી શકતો. એવું બંધન એને આવી જાય છે કે આપણા માટે જ જાણીને બધું જીવવાનું છે. એટલે એ વચન એક લખ્યું હતું. અને એક એમણે મને આપ્યું હતું કે જેને જે કરવું હોય એ કરે, તારે કશાય ન કરવા. વાવ. એટલે ખૂબ જ આ બધા વચન અને બીજા પત્રમાં બી હતા, પ્લસ સાથે સાથે કંઈ યાદ આવશે તો વચ્ચે વચ્ચે હું કહેતી જઈશ. એબ્સોલ્યુટલી. કારણ કે આઈ થિંક તમે કીધું કે પપ્પાજી તમારી બુક પણ તપાસતા હતા, રાઈટ? એમાં પણ કંઈક લખી આપી હોય તમને અને તમને યાદ આવે તો ચોક્કસ તમને શેર કરજો. ઇનફેક્ટ જ્યારે હું કહું છું તો મને એક વસ્તુ યાદ આવી કે પપ્પાજી એ વખતે તો લિટરલી બધા મુમુક્ષુની બુક્સ ચેક કરતા, રાઈટ? અને આઈ થિંક હું કદાચ મને લાગે છે કે 6th-7th સ્ટાન્ડર્ડમાં હોઈશ. અને ત્યારે પપ્પાજીના વચનમાં, સત્સંગમાં એક વચન આવ્યું હતું કે મારા કહેલા વચનમાંથી કોઈ મોતી શોધી લાવે તો મને બહુ ગમે એમ. તો એના પછી મેં એક નિબંધ લખ્યો હતો અને એમાં પપ્પાજીએ છે ને 2 શબ્દની નીચે અંડરલાઈન કરી આપી હતી. 2 શબ્દ હતા સંયમ અને સ્વબળ. અને પછી એના ઉપર મને વિચારવાનું કીધું હતું. તો છેલ્લે પપ્પાજીએ મને એક વચન એમ આપ્યું હતું કે સંયમ વગર સ્વબળ પશુબળ છે. સો ઇટ વોઝ વેરી ફેન્ટાસ્ટિક. ઘણા પ્રસંગો છે આપના પપ્પાજી સાથે. એમાં કોઈ પ્રસંગ કે જેમાં પપ્પાજી આપને અચરજ પમાડી હોય? જ્યારે સત્સંગ એકવાર હું બપોરે આપી અને પછી રાતના એઝ યુઝ્યુઅલ પપ્પાજીને મેં ફોન કર્યો હતો. કંઈ કામ હશે નહીં તો એમને બી ત્યારે તો સ્ટાર્ટિંગમાં તો બહુ પપ્પાજી ફોન ઉપાડતા અને જવાબ બી આપતા. તો ત્યારે ફોન ઉપાડ્યો હતો પપ્પાએ અને પછી આડી અવળી બધી વાત કરી અને પછી પપ્પાએ કીધું કે મેં જે બપોરે સત્સંગમાં લાઈન કીધી હતી એ સેમ લાઈન પપ્પાએ મને ફોનમાં રિપીટ કરી. મેં એવી રીતે બોલ્યું હતું ત્યારે કે રામ નામના પથ્થર પણ તરે. અને પપ્પાજીએ રાતના મને ફોન કરીને મારી સાથે વાત કરી અને પછી કે હા હસવા માંડ્યા. પછી કે હા એમ તો રામના નામના પથ્થર પણ તરે. એટલે હું તો પપ્પા આ જ લાઈન તો હું બપોરે બોલી હતી સત્સંગમાં. પછી તો પપ્પાજી કંઈ કહે નહીં, પપ્પાજી એકદમ મૌન થઈ જાય. એક એ હતું. અને બીજો એક બહુ સરસ પ્રસંગ બન્યો હતો કે પર્યુષણ પછી સંવત્સરી આવે ને એટલે કલકત્તામાં બધા લગભગ ફોન કરે, પણ એમ પછી ઘણીવાર ફોનની આજ્ઞા બી ન હોય તો પછી મનમાં એમ દુવિધા હોય કે કરવો કે ન કરવો. તો પછી મને એમ થયું કે શું ડિસ્ટર્બ કરવા પપ્પાને, તો ફોન નથી કરવો. પણ રોજ કોક ને કોક સત્સંગી મને કહે
કે અમે પપ્પાજીને ઈચ્છામી દુક્કડમનો ફોન કર્યો તો એમ 2-3 દિવસ કીધું. એટલે પછી મને એમ થયું કે મારો કંઈ અવિનય નથી થઈ જતો ને, મારે કરવો જોઈએ ને હું નથી કરતી, બધા સત્સંગીઓ કરે છે. એટલે પછી મેં પણ ફોન કરવાનું સ્ટાર્ટ કર્યું. તો પપ્પાજીએ મારો ફોન ઉપાડ્યો નહીં. લગભગ મેં ગુરુવારથી સ્ટાર્ટ કર્યું હતું. તો રાતના એને ત્યારે ટાઈમ બી આપેલો હતો કે રાતના 8 વાગે કેમ ફોન કરવાનો. તો મેં ફોન કર્યો તો પપ્પાજીએ ન ઉપાડ્યો. અને ન ઉપાડ્યો એટલે મને આપણને એકદમ એમ થાય કે પછી કેમ ન ઉપાડ્યો. એટલે મેં ખૂબ ક્ષમાપના કરી. વળી પાછો બીજે દિવસે ફોન કર્યો તો પણ ન ઉપાડ્યો, પાછી ક્ષમાપના કરી. ત્રીજે દિવસે કર્યો તો પણ ન ઉપાડ્યો. પાછી મેં અંદર મારી ક્ષમાપના ચાલતી જાય. અને પછી રવિવારે તો મારાથી રહેવાનું જ નહીં. સવારે 9 વાગ્યાથી મેં ફોન સ્ટાર્ટ કરી દીધા અને છેટ સાંજના 6 વાગે પપ્પાજીએ ફોન ઉપાડ્યો. અને પછી મારી બસ જનરલ બધી વાત થઈ. અને છેલ્લે મૂકવા ટાઈમે પપ્પાએ મને કીધું કે તું જે ક્ષમાપના કરે છે ને એ બરાબર છે. એટલે મને એટલું એમ થયું, એટલું બધું કન્ફર્મેશન મળ્યું કે એકદમ. અને બટ નેચરલ છે, પપ્પાજીને એક ભાવ પહોંચતા જ હતા. અને નાના મોટા તો કેટલાય ભાવ આપણે પાસે બેસીને કરીએ તો પણ પહોંચતા હતા, દૂર કલકત્તાથી કરીએ તો પણ પહોંચતા હતા, રાતના સપનામાં બી કરીએ તો પણ પહોંચતા હતા. એટલા એમને ભાવ પૂછતા હતા. પણ આ કન્ફર્મેશન મળ્યું અને એ બી પરમાર્થ વિશેનું. એટલે આપણને ખૂબ એટલે આપણે આનંદમાં આવી જઈએ એકદમ. પપ્પાનો વડ ખાધો છે? પપ્પાને વર્ડ વગર કંઈ રહી શકાય? એ તો ખાવાનો જ હોય, તો ખાવાની જ વસ્તુ છે. કેશવ? ચોક્કસ ઘણી વાર વર્ડ ખાધો છે. અત્યારે હું એક પ્રસંગ શેર કરું છું કે એકવાર બોમ્બેના એટલે આમ તો કલકત્તાના જ એક સત્સંગીના સનના મેરેજ હતા. એમાં મારે જવાનું હતું. તો મારું ને મારા હસબન્ડનું બેયનું એમાં ફિક્સ થયું કે આપણે જશું. શું કામ? કેમ કે ત્યાં પપ્પાજી આવવાના હતા. એટલે અમને મને બહુ સ્પેશિયલ ઈચ્છા હતી કે પપ્પાજી આવવાના હોય તો આપણે લગ્નમાં જવાનું બહુ ઈચ્છા થાય કે પપ્પાજી શું કરતા હશે, કેવી રીતે આવશે, શું કરશે. એટલે અમે લોકો જવાનું બધું પ્લાન કર્યા. પછી જ્યારે જવાનું હતું ને એના 2 દિવસ પહેલાં પપ્પાજીને મેં ફોન કર્યો. મેં કીધું પપ્પાજી અમે લોકો આવી રીતે હું આવું છું ત્યાં મેરેજમાં, તો તમે મને મળશો? તો પપ્પા એકદમ સિરિયસ મોડમાં. અને પપ્પાજી કે તમારા જેવા કલકત્તાથી 15 જણ આવવાના હોય તો શું તમને લાગે છે કે મને એટલો ટાઈમ છે કે હું બધાને મળું? એટલે મેં કીધું હા વાત તો સાચી છે. પછી મેં ફોન તો મૂકી દીધો. પણ મને એટલો ધક્કો લાગ્યો અંદરમાં કે હું જાઉં છું ને પપ્પાજી મને નહીં મળે. તો પછી મેં તો લગ્નમાં જવાનો અર્થ શું છે? એટલે મને લગ્નમાં નથી જવું હવે. પણ હું કહું કેવી રીતે? એટલી ફ્લાઇટની ટિકિટ્સ લીધી હોય એ તો બધી કંઈ કેન્સલ કરાય નહીં. બધા પૂછે કે શું કામ નથી જવું, તો હું શું કહું? એટલે પછી ગમે એમ કરીને બધું તૈયારી તો કરી, પણ એટલી નીરસ ભાવે આમ જાણે આપણને કે નહીં બિલકુલ મન ન હોય ને એવી રીતે મેં બધું ઘરેણાં છે કે કપડાં છે કે બધું એવી રીતે તૈયારી કરીને ગયા અમે લોકો. પછી એરપોર્ટથી જ આમ તો આટલી વટ ખાધા પછી તો મારી તો હિંમત જ ન ચાલે ફોન કરવાની. પણ કંઈક કારણસર મારે ફોન કર્યો હતો પપ્પાજીને અને વાત થઈ. તો પપ્પાજી જોર જોરથી હસવા માંડ્યા. પછી પપ્પાજી મને કે ચાલ તને ટાઈમ આપું છું, 2 દિવસ સવારથી સાંજ સુધી તો આવ. એટલે પપ્પાની વર્ડની પાછળ પણ આપણને એમનો પ્રેમ અને એનો આશય એટલે એટલું આપણને આનંદકારી લાગે. એકદમ સાચી વાત છે. પપ્પાજી ઘણીવાર આપણા દોષો કઢાવતા હોય છે. આપણા ઘણીવાર પાછળ જે ભાવ રહ્યા હોય છે, સૂક્ષ્મ ભાવ જે આપણને નથી ખબર, એ બરાબર પકડીને એમને ખબર છે કેવી રીતે કાઢવાના. મારો એક્ઝેક્ટલી આવો એક અનુભવ છે કે એકવાર આઈ થિંક ગુરુ પૂર્ણિમાનો જ ફંક્શન હતું. હું આઈ થિંક સ્કૂલમાં હોઈશ અને મમ્મીએ કીધું કે ચાલ ગુરુ પૂર્ણિમાના ફંક્શનમાં, અને મારા ફ્રેન્ડ સાથે બહાર જવાનું હતું. એટલે મારી ઈચ્છા ઓછી હતી. એટલે હું ના કરતો હતો. તો મમ્મી કીધું એક કામ કરજે, ફર્સ્ટ હાફ આવ અને પછી ફર્સ્ટ હાફ પછી જતો રહેજે. એટલે હું ગયો ખીચાઈને. હવે હું ગયો હોલમાં પહોંચ્યા અમે. એટલે પપ્પાજીએ મમ્મીને સ્ટેજ પર બોલાવી. મમ્મી જાય એટલે પાછળ હું પણ જાઉં. એટલે હું પણ ગયો. મમ્મીથી હું લગભગ 2 કે 3 સ્ટેપ્સ પાછળ હોઈશ. એટલે પપ્પાજી સ્ટેજ પર મને આમ જોયો. આ બધું ન ગમતું હોય ને તો નહીં કરવાનું, કાંઈ કમ્પલ્શન નથી. અને આઈ વોઝ ઝેપ્ડ કે પપ્પાનું વીર્ય તમને ખબર છે ને, પપ્પા આટલું શબ્દ બોલે એના પછી આપણને તો કાપો તો લોહી ના નીકળે. અને હું એકદમ જ ત્યાંથી એકદમ 2 સ્ટેપ પાછળ હટી ગયો અને પછી હું ચૂપચાપ ઉતરી ગયો સ્ટેજ પરથી અને હું મારી જગ્યા પર જઈને બેસી ગયો. અને પહેલાં તો મને એમ જ ભાવ આવ્યો કે કેમ મને પપ્પાજી આવું કીધું,
પણ ત્યારે છે ને હોલમાં ડેકોરેશનની જે થીમ હતી એમાં સત્પુરુષના અલગ અલગ વચનો હતા અને પપ્પાજીના વચનો હતા. એમાં એક વચન એમ હતું કે સદગુરુના વચનો પુરુષાર્થને બળ આપનારા હોય છે, બળ ઘટાડનારા નહીં. અને મારું એ જ્યારે મેં વચન વાંચ્યું ને ત્યારે એ વચનથી મારા આખા ભાવ પરિવર્તિત થયા અને મને એમ થયું કે મારે તો અહીંયા આવવાનું જ નહોતું, મારી ઈચ્છા જ નહોતી. મમ્મી કહે છે એટલે હું કરું છું, મારા પોતાના ભાવ નહોતા. અને પપ્પાજી મને એ જ કીધું છે કે મારે મારા પોતાના આત્મા માટે આ કરવાનું છે. અને ત્યાં મારા એ ભાવ ચેન્જ થયા અને ત્યારે મને મારી ભૂલ પકડાય કે ના, હું કોઈ બીજા મને કહે છે એટલે મારે નથી કરવાનું. તો કઈ રીતે પપ્પા સૂક્ષ્મ રીતે, અને આવા તો કેટલાય પ્રસંગ મારા તમારા અને બધા મોક્ષના હશે જ. હા, આના ઉપરથી મને બી એક યાદ આવે છે કે અમે લોકો, હું ને મારા હસબન્ડ 2 જણ 8 days માટે પપ્પાજીની ઘરે ગયા હતા પર્યુષણ કરવા. અરે વાહ. અને પર્યુષણ કરવા માટે એટલે અમે ત્યાં 8 દિવસ રોકાણા હતા. પપ્પાજીની સાથે જ એમની ગાડીમાં સત્સંગ હોલમાં જઈએ અને સાથે જ પાછા રિટર્ન આવીએ અને આખો દિવસ પપ્પાજીની સાથે જ રહેવાનું. પણ Day 1 થી પપ્પાજી મને એમ કે હું તને 9 વાગે મળીશ. 9 વાગે જાય તો કહેશે હું તને છે ને સાંજના મળું છું, સાંજના જાય તો કે સવારે મળું છું. અને મને એવું આપણને રોકાવા દીધું એ જ બહુ મોટી વાત છે. પછી એવું મળવાનું એટલું કંઈ હતું નહીં કે ના હું કંઈ મળું, પણ ખબર નહીં હવે એમણે કીધું એટલે મારે મળવું. કદાચ એ ટાઈમે મારી માટે કંઈ યોગબળ એવું કંઈ હોય એટલે મારું એને મળવું બી જરૂરી છે. ઘણી વાર કંઈ સવારે 9 વાગે આવો, 9 વાગે જાઓ તો કહેશે બપોરે 3 વાગે, અને બપોરે 3 વાગે સૂઈ ગયા તો મને ઉઠાડતી. કેમ કે મને એટલું ટાઈમનું ઓલું હતું કે પપ્પાજીએ જે ટાઈમ કીધું હોય ને એ ટાઈમે આપણને એ કંઈક આપવા માંગતા હોય. તો એકવાર તો મેં બપોરે ઉઠાડ્યા બી કરી. હિંમત છે તમારી. પછી પપ્પાજી કે સાંજના 7:30 વાગે મળું છું. એટલું પ્રેમથી એમ કરતાં કરતાં મારા 7 દિવસ પસાર થઈ ગયા. એ મને મળ્યા તો નહીં. પછી સંવત્સરીનો દિવસ આવ્યો. એ દિવસે ત્યાં મેં એમને પૂછીને ઉપવાસ કર્યો હતો. સવારે એને મને કીધું કે બોલાવી રૂમમાં. જેવી મને મળવાનું જ કીધું હોય ને 9 વાગે, હું જેવી ગઈ ને, આ બધું શું માંડ્યું છે, આટલું બધું તમને મળવાનું હોય તો પછી શું જરૂર હતી. અને મને તો એટલો શોખ લાગ્યો કે હું તો પપ્પા કહે છે એટલે મારે એવું કંઈ હતું જ નહીં. પણ પપ્પાએ કીધું એટલે 11 વાગે હું વયો જવાનો છું અને તમને 11 વાગે આ લોકો લઈ જશે, તમે વયા જજો એની સાથે. મેં કીધું હા પપ્પા. એક તો ઉપવાસ એ તો ભૂલી જ ગઈ એકદમ. અને જે મને મનમાં એકદમ એમ થયું મારી 8 દિવસની એની ટ્રીપ મારી તો સાવ બગડી ગઈ એના જેવું થાય ને. એટલે મને એમ થયું કે અરે રે મેં આ શું કર્યું, મારાથી શું એવો દોષ થઈ ગયો. અને પછી તો પપ્પાજીની આગળ મોઢું દેખાડતા આપણને એમ થાય કે હું કેવી રીતે પપ્પાજીને મોઢું દેખાડું. અને પપ્પાજી તો વયા ગયા, પ્રતિક્રમણ હતું એટલે 10:30 વાગે કે 11 વાગે, અને મારે 11 વાગે ભાવના ભાભીને નિલેશભાઈ સાથે જવાનું હતું એટલે હું બી ગઈ. અને મને ત્યાં એ લોકોએ કંઈક આરતીમાં પાછી રાખી હતી એટલે હું એકદમ સાડી બાડી પહેરીને સજીને ગઈ હતી. પણ મારા મનમાં તો જે થાય. અને ત્યાં આખા પ્રતિક્રમણની અંદર 2 કલાક કે 4 કલાકનું જે બી પ્રતિક્રમણ હોય ને, હું એવી જગ્યાએ બેઠી કે જ્યાંથી મને પપ્પાજી દેખાય નહીં. અને હું એક બેનની પાછળ છુપાઈ જાઉં તો પણ કોકવારી હટે તો દેખાય ને, તો એકદમ આમ કરીને હાઇડ કરું પોતાની જાતને, કેમ કે મારે પપ્પાજીની સામે જોવું જ નહોતું હવે. અને આખા પ્રતિક્રમણમાં હું એટલી રડી છું, એટલી રડી, પણ મારે પપ્પાજીની સામે હવે મારી જવામાં જ હિંમત નહોતી. અને જેવું પ્રતિક્રમણ પૂરું થયું એટલે પપ્પાજી ત્યારે પછી આખો હોલ બધા આવી રીતે 1 by 1 વંદન કરી લઈ. મારે તો એમની ઘરે જ જવાનું હતું, પણ મેં કીધું હવે હું ઘરે જઈને એમનો સામનો નહીં કરી શકું એટલે હું પણ એ લાઈનમાં જોડાઈ ગઈ. બધાએ લાઈનમાં દર્શન કર્યા, વંદન કર્યા, મિચ્છામી દુક્કડમ એટલે મેં બી કરી લીધા. અને આમ દૂરથી જેમ બધા કરે એમ મિચ્છામી દુક્કડમ કરી અને અહીંયાથી પાસ થઈ ગયું. પછી તો પપ્પાજી પોતાના ફેમિલીને બધા હતા, બધાને હક કર્યું ને બધું કર્યું ને બધા ક્વેશ્ચન આન્સર કર્યા ને કેટલું કરી. અને પછી રાતના બધાની ગાડી ત્યાંથી નીકળી અને હું તો બીજી ગાડીમાં હતી. હું માઉન્ટેન ગઈ અને બીજે દિવસે સવારે જ અમે નીકળી જવાના હતા. અને બરાબર 7:30 વાગે હું પહોંચી, પપ્પાજી હજી આવ્યા નહોતા. અને મારો વિચાર એમ હતો કે મારું તો મિચ્છામી દુક્કડમ થઈ ગયું છે, ચૂપચાપ કપડાં ચેન્જ કરીને રૂમમાં વહી જાઉં એટલે હવે મારે કાંઈ નિસ્બત નથી, મારે કાંઈ હવે સામે જવું નથી. નકામુક નાની પુરુષને મને જોઈને ક્રોધ કરવો પડે, કાંઈ એમને ઓલું કરવું પડે, વિભાવમાં જવું પડે, એટલે મને એ પસંદ નહોતું. એટલે પછી હું જવા ગઈ. પણ પપ્પાજી તો પપ્પાજી છે. હું હજી રૂમમાંથી નીકળીને આમ જવા જાઉં ત્યાં બરાબર આવીને મારી સામે ઊભા રહી ગયા. ઊભા રહ્યા અને પછી હસતા હસતા અંદર ગયા. અંદર જઈને બેઠા અને પછી મને જોરથી કીધું મિચ્છામી દુક્કડમ, મેં તને ખૂબ દુઃખ આપ્યું છે.
તો મેં કીધું ના ના પપ્પા, તમે મને કાંઈ દુઃખ નથી આપ્યું. પછી તો આપણે કેટલા હલકા થઈ જાય, પપ્પાનો એક શબ્દ પડે પછી તો એટલું પપ્પાએ મજા કરાવી, એટલી મજા કરાવી. અને મને ખ્યાલ આવ્યો કે આખા પ્રતિક્રમણ દરમિયાન પપ્પાજી મારા એટલા કર્મના ભૂક્કા બોલાવી દીધા હતા, એટલી કર્મની નિર્જરા કરાવી હતી કે એની વગર હું આવું પ્રતિક્રમણ કરી જ ન શકત. અને એટલું અંતરંગથી મને ફીલ, એટલે જે સાચું ફિલિંગ હોય ને પ્રતિક્રમણની અંદર કેવું ફિલિંગ હોવું જોઈએ. અને જ્ઞાની પુરુષ પ્રત્યેના મેં જેટલા અનંત ભવમાં દોષ કર્યા હશે એ બધાનો એને ખાત્મો બોલાવી દીધો એકદમ. અને વળી પાછા મને કીધું કાલ સવારે આવી જશે, હું તને મળીશ. અને હું સવારે 5:30 વાગે, મારી 5:30 વાગ્યાની ફ્લાઇટ હશે, હું 5 વાગે પપ્પાજીને મળવા ગઈ. મારી માટે તૈયાર થઈને સવારે 5 વાગે બેઠા હતા અને મને મળ્યા. અને એ દિવસે એ લોકોના ઘરમાં કંઈ ફંક્શન હતું, કેમ કે હર્ષ અથવા જૈની લોકોએ અઠાઈ કરી હતી, એટલે આખું ઘર એ લોકોએ ક્લીન કર્યું હતું અને અમારા ચપ્પલ નહોતા મળતા અને પપ્પાજી ગોતવામાં અમારી મદદ કરી. એટલે કેટલી એની શું કહીએ નમ્રતા, સરળતા, લઘુતા, કે અમને લોકોની એને એટલી હેલ્પ કરી ને દરવાજો ખોલીને લિફ્ટ સુધી અમને મૂકવા આવ્યા. એટલે આવી રીતે વર્ડ ખાઈને બી કેટલું આપણને મળે, પણ જ્યારે વર્ડ પડે ત્યારે તો અંદર તિરાડ થઈ જાય એકદમ. આપના સત્સંગ આપવાની શરૂઆત કઈ રીતે થઈ? લગભગ હું માર્ગમાં આવી એના પછી 2-3 વર્ષે પપ્પાજી ત્યાં આવેલા હતા અને અમે લોકો એવી રીતે પુરુષાર્થ કરીએ કે એટલો વખત કંઈક ને કંઈક નોટ્સમાં લખી અને જઈએ અને પછી પપ્પાજીને એ વંચાવીએ. તો હું ત્યાં અંદરમાં ગઈ, મારો વારો આવ્યો એટલે, અને પપ્પાજીને મેં નોટ આપી. તો પપ્પાજી કીધું કે તું જ વાંચ. એટલે મેં વાંચવાનું શરૂ કર્યું. એમાં મેં એમ લાઈન લખી હતી કે રાગ દ્વેષ છે એ આત્માના નથી. એટલે પપ્પાએ મને ક્વેશ્ચન કર્યો, રાગ દ્વેષ આત્માના નથી? મેં કીધું ના પપ્પા, રાગ દ્વેષ આત્માના નથી. તો ફરી ક્વેશ્ચન પૂછ્યું, શું રાગ દ્વેષ આત્માના નથી? તો મેં કીધું હા પપ્પા, રાગ દ્વેષ છે એ આત્માનો મૂળભૂત સ્વભાવ નથી. તો પછી પપ્પાજીએ કીધું આજ રાતનો સત્સંગ તારે આપવાનો છે. એટલે બધું નાના પપ્પા હું ન આપી શકું, કારણ કે ત્યારે બહુ ત્યાંના મોટા મોટા એલ્ડર લોકો ત્યાં આવતા હતા. પપ્પાજીનો સત્સંગ જેના ઘરે થતો ને ત્યાં આવતા સિંધુમાં. તો મેં કીધું ના પપ્પા, મારાથી નહીં થાય. તો પપ્પા કે ના ના તારે આપવાનો જ છે. કીધું પણ પપ્પા તમે બેઠા હોય તો મારું સાંભળે કોણ? તો પપ્પા કે જેને ન સાંભળવું હોય ને એ ભલે વયા જાય. તો મેં કીધું અચ્છા. પછી કે તારે જે સત્સંગ આપવો હોય તું આપ. તો મેં કીધું ઠીક છે, કોઈ પેરેગ્રાફ કે કોઈ પત્ર જે બી. પછી એમને મને સ્પેસિફિક ન કીધું એટલે હું એમના રૂમમાંથી બહાર નીકળી. ત્યાં મને મમ્મીજી મળ્યા. તો મેં મમ્મીજીને કીધું કે પપ્પાજીએ મને આવી રીતે આજ્ઞા આપી છે, તો હું શું કરું? તો મમ્મીજીએ મને કીધું કે મને 37 પત્રાંક બહુ જ ગમે છે, તું એના ઉપર કર. એટલે ત્યાં બેસી અને એનો એક પેરેગ્રાફ મેં મમ્મીજીને આપ્યો સત્સંગ. એટલે મેં એને દેખાડ્યું કે હું આવી રીતે કરાવું. મમ્મીજીએ કીધું કે એકદમ બરાબર છે. પણ એની પહેલાં મને પપ્પાજીએ એમ કીધું હતું કે તું તારું રેડી કરીને આવ રાતના, એટલે તું મને કહી દેજે કે ઓકે. એટલે હું એવી રીતે કહીશ કે મેં ઘણા વખત તમને લોકોને સત્સંગ કરાવ્યા, હવે તમારામાંથી કોઈ કરાવો, એટલે પછી તું આંગળી ઊંચી કરજે અને હું તને કહીશ. એટલે મેં કીધું ઠીક છે. પછી હું રાતના ગઈ ત્યારે પપ્પાજી સોફા ઉપર બેઠા હતા. એણે મારી સામે જોયું, મેં ઓકે કર્યું એટલે એને કીધું ગુડ. પછી એમને આવી રીતે જ બોલ્યા અને પછી મારી પાસે સત્સંગ કરાવ્યો. એટલે પછી 37 પત્રાંકનો એક પેરેગ્રાફ જે મમ્મીજીની સામે કર્યો હતો એ મેં ત્યાં એમને કરાવી, બધાને કરાવ્યું. તમે જેમ જેમ સત્સંગ આપવાનું શરૂ કર્યો તો એવો કોઈ પ્રસંગ છે કે જેમાં ક્યારેક તમે ક્યાંક અટકાયા હોય અથવા કંઈક માર્ગદર્શન જોઈતું હોય અને પપ્પાજી હાજર થયા હોય? એકવાર એવું બન્યું કે મારે જાહેર સત્સંગ લેવાનો હતો અને બીજે દિવસે સવારે જ લેવાનો હતો અને મેં પત્રાંક લીધો હતો 537. એમને એક પેરેગ્રાફ લીધો હતો, પણ એમાં એક લાઈન છે ને એ મને નહોતી સમજાતી. પણ ત્યારે એમ આજ્ઞા હતી કે પપ્પાજીને ફોન નથી કરવાનો, એટલે મારે નથી કરવાનો. બીજા બધા મને બહુ ખ્યાલ નથી. અને પપ્પાજી જ્યાં સુધી ન સમજાવે ને ત્યાં સુધી પછી મને એ ગળે ઉતરે એવું હતું નહીં. એટલે મેં પપ્પાજીને પછી મેં વિચાર કર્યો કે હું પપ્પાજીને ફોન ન કરી શકું, પણ પપ્પાજી મને ફોન કરી શકે. એટલે મેં પપ્પાજીને મેસેજ કર્યો કે કોલ મી, ઇટ્સ અર્જન્ટ. અને પછી બીજે દિવસે સવારે 7 વાગે પપ્પાજીનો ફોન આવ્યો કે બોલો.
એટલે પછી મેં પપ્પાને કીધું કે આવી રીતે મને આ પત્રાંકનું આ નથી સમજાતું, તો એ આખો પેરેગ્રાફ પપ્પાજી મને ફોનમાં કરાવ્યો. કયો પત્ર હતો? પત્રાંક નંબર 537. અને મને જે લાઈન નથી સમજાતી એ હતી કે સ્વપ્ન દશામાં પણ ન બનવા યોગ્ય એવું મૃત્યુ પણ જીવ જુએ છે. એ વાળી લાઈન મને નથી સમજાતી. તો પછી પપ્પાજીએ મને એવી રીતે સમજાવ્યું કે સ્વપ્નમાં જે પણ દેખાય છે એ બધું ખોટું છે, પણ આપણે સ્વપ્નમાં છીએ તો આપણને એમ લાગે છે કે એ બધું સાચું છે. એવી જ આપણી અજ્ઞાન દશા છે કે અજ્ઞાન દશામાં આપણે જે પોતાનું નથી એ બધાને આપણે જેમ સ્વપ્નમાં મારું મારું કરીને રાખીએ છીએ, એટેચ કરીને રહીએ છીએ, એવી રીતે અજ્ઞાન દશા પણ એ સ્વપ્ન દશા જેવી જ આપણને અત્યારે જણાય છે. વાવ, ખૂબ જ સરસ. આત્માનો પુરુષાર્થ હોય કે પુરુષાર્થની કોઈ ઇનોવેટિવ રીત હોય કે આત્માનું રિસર્ચ હોય, પપ્પાજી હંમેશા કંઈક નવી વસ્તુ લઈ આવતો આપણા માટે, આપણી સાથે શેર કરતા. તમારું ઓબ્ઝર્વેશન શું કહે છે? અમે લોકો કલકત્તાથી લગભગ 45 જણ કે 50 જણ કે 55 જણ અહીંયા રિસર્ચ સેન્ટર આવતા, એક સાથે ગ્રુપમાં આવતા. અને પછી શું થાય કે અમારે લોકોને પુરુષાર્થ કરવાનું જે પપ્પાજી જે કરાવે છે એવી રીતે કે અમે જેવા ટ્રેનમાં બેસીએ એવી રીતે જ બધાનું એકબીજા સાથે એટલું ઓલું હોય કે બધા કોઈ ક્વેશ્ચન રેડી કરે, કોઈ નિબંધ વાંચન રેડી કરે, કોઈ પોતાનું વાંચન રેડી કરે, કોઈ ભક્તિનું કાંઈ કે ઇવેન્ટ હોય કે જે બી બધું રેડી કરે. એટલે ટ્રેનથી જ એટલો પુરુષાર્થ શરૂ થઈ જતો. પછી બધા અને મેઇન બધાના ભાવ એક જ હોય કે પપ્પાજીને મળવું છે. અને પછી જેવા અમે લોકો અહીંયા આવીએ એટલે આપણે નામ લખાવવાનું શરૂ થાય. એટલે પછી પપ્પાજી કોઈ વાર 2 જણ, 5 જણ, 10 જણ એવી રીતે ગ્રુપમાં બધાને મળે. પણ એ મળે ત્યારે શું થાય કે એની પહેલાં પાડી છે આપણને, તમને ખ્યાલ તો છે જ કે આપણને પપ્પાજીના રૂમની બહાર પુરુષાર્થની પાડી છે. અમે એને પુરુષાર્થની પાડી કહીએ કે ત્યાં બધાને બેસવાનું. એટલે હોઈ શકે કે કોઈ વાર 15 મિનિટ બેસવાનું થાય, કોઈ વાર 35 મિનિટ થાય, કોઈ વાર 1 કલાક થાય, કોઈ વાર 2 કલાક પણ થાય. 2 અઢી કલાક સુધી પાડી ઉપર આપણે બેઠા રહીએ અને પછી આપણો વારો ન આવે ત્યારે અંદરથી લોકો આવી અને આપણને કહે કે હવે તમારો જમવાનો ટાઈમ થઈ ગયો છે, તમે જમીને આવો. એટલે બધા જમવા જાય. અને જમવા જાય તો પણ જીવને ન ખબર હોય કે મેં શું ખાધું છે, મેં શું નથી ખાધું, કેમ કે બધાનો જીવ ત્યાં જ અટકેલો હોય કે ક્યારે પપ્પાજીને મળવાનું થશે. અને જ્યારે પાડી ઉપર બેઠા હોય સ્પેશિયલી ત્યારે મને એમ થાય કે પપ્પાજી પાડી ઉપર બેસાડીને આપણી પાસે કેવો પુરુષાર્થ કરાવે છે કે બધાને, કોઈને સંસારની કોઈ વાત ત્યારે યાદ નથી આવતી, કોઈનો ફોન પણ ત્યારે નથી એ લોકો કરતા કે કોઈનો આવતો બી નથી. પોતાના ઘરના બધાને ભૂલી જાય છે, સંસાર આખો ભૂલી જાય છે. ત્યાં બેઠા બેઠા બધાને એ જ વિચાર આવે કે અમારા શું દોષ છે, અમારે ક્યાં ભૂલ થઈ ગઈ, પપ્પાજીની કઈ આજ્ઞા નથી પડાણી. એટલે અંદરમાં ક્ષમાપના, પશ્ચાતાપ એ બધું ચાલતું હોય, પુરુષાર્થ થતો હોય. અને પછી એટ લાસ્ટ શું થાય? બ્લેન્ક. બધા એટલા બ્લેન્ક થઈ જાય અને પછી પપ્પાજીને શું પૂછવું છે ને એ જ ભૂલી જાય. અને એટલી સરસ પપ્પાજી કર્મની નિર્જરા કરાવે ત્યાં બેસાડીને, એટલે એકદમ પ્રેક્ટિકલ પુરુષાર્થ થઈ જાય. એટલે અમને એમ લાગે કે જેમ વિષય કશાય પ્રત્યે અનાસક્ત ભાવ છે, ઉદાસીનતા છે કે ક્ષમતા છે, એ બધા ગુણો એ પાડી ઉપર બેસાડીને પૂજ્ય પપ્પાજી ત્યારે જ ડેવલપ કરાવે. એટલે એનો એક અનુભવ કરાવે કે જેનાથી આપણને ખબર પડે કે આવું બી થઈ શકે. એટલે કે શું થાય કે 2 કલાક કે 1.5 કલાક જેટલો વખત પાડી ઉપર બેઠા હોય એણે સંસારનો કોઈ વિચાર કર્યો નથી. અને જો આપણે કોઈને એમ કહીએ કે તમે સામાયિક કરો અને તમારે એકે વિચાર નથી કરવાના, તો કોઈ આવી સામાયિક ન કરી શકે. એવી પૂજ્ય પપ્પાજી આપણી પાસે અહીંયા બેસાડીને આવો પુરુષાર્થ કરાવી લેતા અને પછી મળતા પણ ખરી. પણ એને જે આપણી પાસે કર્મની નિજરા કરાવી છે એ તો એમને જ ખબર છે. અને બધા ખૂબ આનંદ મંગલથી પાછા જાય અને એટલા બધા ખુશ થઈ જાય. અને જ્યારે પાછા ફરે ઘરે ત્યારે શું થાય કે જે અહીંયાથી આવ્યા હોય ત્યારે એમના ઘરની જે સિચ્યુએશન હોય કે અમુક ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય કે અમુક કંઈક એવા ફિઝિકલ પ્રોબ્લેમ હોય, જ્યારે એ અહીંયાથી પાછા જાય ત્યારે એવરી ટાઈમ અમે જોયું છે કે જે પ્રોબ્લેમ હોય ને એ પૂરેપૂરો પ્રોબ્લેમ જ ગાયબ થઈ ગયો હોય. અને એવી રીતે પપ્પાજીએ ત્યાં બધાની પાસે એટલો સરસ પુરુષાર્થ બી કરાવ્યો હોય
અને પપ્પાની સાથે એવી ભક્તિનું જોડાણ બી કરાવી દીધું હોય કે અહીંયા બેઠે બેઠે જ બધાનું કામ એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું હોય. વાવ, તમે એકદમ જ નવો દ્રષ્ટિકોણ આપ્યો. આઈ એમ શ્યોર કે એ જે ટ્રાયંગલની મીઠી યાદો છે અને તમારો આ જે દ્રષ્ટિકોણ છે, બધા જ મુમુક્ષોને એ એકદમ જ યાદ એમની તાજી કરાવી દેશે. યસ. તો આગળ વધીએ. અમે તો નાનપણથી જ કલકત્તાની ભક્તિ સાંભળતા મોટા થયા છે અને કલકત્તા અને મુંબઈ વચ્ચેનું અંતર હતું. વિરહમાં તો સાક્ષાત પ્રભુ હાજર હોય છે. તો શું ખરેખર એ અંતર હતું? બિલકુલ નહીં. કેમ કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ભક્તિને કોઈ ભેદ નથી. અને સત્પુરુષ તો બધી જગ્યાએ જેવા ભાવ કરો એટલે એ હાજર જ છે. અને જેમ અમને એમ લાગે કે જેમ એક ડૉક્ટર છે તો ડૉક્ટર કેવી રીતે એક રોગીને દવા આપે છે, તો એ દવા આપે છે તો જે એની પ્રિસ્ક્રાઇબ કરેલી જે દવા હોય છે એ રોગી માટે કામની છે. અને આત્મસિદ્ધિમાં પણ કૃપાળુદેવે લખેલું છે કે સદગુરુ વૈદ્ય સુજાણ. તો સદગુરુ જે છે એ આપણા વૈદ સમાન છે અને એમને આપણને જે ઔષધિ આપી છે એનું આપણે લેવાની છે. એ ઔષધિ લઈને આપણે આપણો ભવરોગ ટાળવાનો છે. એટલે ઘણીવાર એવું બી થાય કે આપણે ખૂબ બીમાર હોય ને ત્યારે આપણને ડૉક્ટરની જરૂર નથી, દવાની જરૂર છે. એટલે ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલી છે પણ પછી ત્યારે આપણી દવા લેવી પડે. આપણે ત્યાં હર વખતે ડૉક્ટર આગળ જઈને નથી બેસી જતા. એવી રીતે કલકત્તાનો પુરુષાર્થ એવી રીતે થતો કે 6 મહિને એકવાર પણ જો પૂજ્ય પપ્પાજી સાથે મળવાનું થાય તો પપ્પાજી એને 6 મહિના પછી જો મળવાનું હોય તો પૂરો 6 મહિનાનું બળ અને એનું પુરુષાર્થની રીત, એને શું કરવાનું છે એ બધું ત્યારે જ એને કહી દેતા. અને એમાંથી એ જીવે પૂરેપૂરો પુરુષાર્થ કરી અને પોતાને તૈયાર કરવાનું છે. એટલે એ રીતે એ બધાની સાથે જતાં જ્યારે પણ ભાવ કરીએ ત્યારે કાં તો કોઈ સત્સંગીનો ફોન આવી જાય, કાં પપ્પાજીનો પોતાનો ફોન આવી જાય. અને એવી રીતે કરીને ક્યારેય એમ નથી લાગ્યું કે પ્રભુનો વિરહ છે અથવા તો પ્રભુ આપણાથી દૂર છે. અને કલકત્તામાં એવું પણ બનતું કે જ્યારે પપ્પા આવવાના હોય ત્યારે સ્ટેશન ઉપર બધા લેવા જાય. બધાની વચ્ચે એટલો પ્રેમ હોય, એટલી આત્મીયતા હોય, એટલો આનંદ હોય કે બધા પપ્પાને જોવે ને ત્યાં જ બધાનું એટલું શાંતિ લાગે બધાને. અને અમે તો ત્યાં સુધી જોયું છે કે પૂજ્ય પપ્પાજી જ્યારે ત્યાં આવે ને ત્યારે કંઈ પણ એવું બહુ ગરમી હોય તો વાતાવરણ આખું ફરી જાય અને ઠંડક થઈ જાય, વરસાદ થઈ જાય. અને ઘરની અંદર કંઈ પણ પ્રોબ્લેમ હોય, જેમ કે કંઈ નોકર ચાકરનો પ્રોબ્લેમ હોય અથવા તો કોઈ એવો બીજો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય તો એ પણ સોલ્વ થઈ ગયો હોય અને બધાની એવી અનુકૂળતા થઈ જાય કે બધા સત્સંગમાં જઈ શકે. હવે આવું આપણે છે ને ખાલી તીર્થંકર ભગવાનની બુકમાં વાંચેલું છે કે તીર્થંકર ભગવાન જ્યારે હાજર થાય ને ત્યારે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ એવો જે દોષ છે એ દૂર થઈ જાય છે. એકદમ શાંત વાતાવરણ થઈ જાય છે, એટલી અનુકૂળતા થઈ જાય છે. એ આ બધું અમે લોકોએ નજરે અનુભવેલું છે કે જ્યારે પપ્પાજી આવે ત્યારે બધા જ હરિભાઈઓ 8-8, 10-10 દિવસ માટે પોતાની બિઝનેસમાંથી છુટ્ટી લઈ લે. ઓફિસે જતા હોય કે કામકાજ કરતા હોય કે સર્વિસ કરતા હોય, બધેથી છુટ્ટી લઈ અને આમાં જ જોડાય પૂરા. અને એટલા હસ્તે મોઢે એટલા પ્રેમથી જોડાય. ત્યાં સુધી બી થાય કે જેણે બહુ કામ કર્યું હોય ને એ સૌથી પાછળ ઊભા હોય. અને પપ્પાજીના જ્ઞાનમાં બધું જ હોય. અને કોઈ વાર એને આગળ આવવાનું મન બી ન થાય કે લાવ મેં કામ કર્યું છે તો હું આગળ જાઉં. અને બીજું એમ પણ થાય કે ઘણીવાર પપ્પાજીને મળવાનું હોય ને તો કોઈ મુમુક્ષુ પોતાની બદલે બીજાને મોકલી દે કે તારે વધારે જરૂર છે ને તો તું જા, એમ કરીને પોતાનો ટાઈમ બી જતો કરે. અને પપ્પાજી આ જોઈને ખૂબ જ રાજી થતા. અને મને લાગે છે કે પપ્પાજીને આ બધું એટલું ગમતું એટલે પપ્પાજી કલકત્તાની ભક્તિને બહુ જ સારું કહેતા હશે. આત્મજ્ઞાનીની સંસારને લગતી આજ્ઞા પણ અંતે તો પરમાર્થલક્ષી જ હોય છે. એવી કોઈ આજ્ઞા કે માર્ગદર્શન? હા, મને મારો સન છે ને એ ભણવામાં બહુ જ વીક હતો. એટલે એ માંડ કરીને એકચ્યુઅલી પાસ બી નહોતો થતો, બહુ જ ઓછા માર્ક્સ એમના રહેતા. તો પણ મેં પપ્પાજીને ક્યારેય કીધું નહોતું આ વસ્તુ. તો પપ્પાજીએ મને સામેથી જ કીધું કે તારે એની પાસે જઈને બોલાવડાવવાનું, પણ એ તો નહીં બોલે. એટલે એ રાતના સૂઈ ગયો હોય ને ત્યારે એના માથે હાથ ફેરવી અને તારે એમ બોલવાનું
કે હે પ્રભુ, એના જ્ઞાનાવરણીય કર્મનો જલ્દી ક્ષય થાય અને એની બુદ્ધિ ખૂબ તીક્ષ્ણ થાય અને એ ખૂબ હોશિયાર થાય. હે પ્રભુ, એવી કૃપા કરો. એવી રીતે કરી અને પપ્પાજી મને બોલવાનું કીધું હતું ને હું રોજે રાતના એ સૂઈ જાય એટલે એની પાસે એને માથા ઉપર હાથ ફેરવી અને આવી રીતે બોલતી. પછી એનું પરિણામ? હા, એનું પરિણામ એવી રીતે આવ્યું કે ક્લાસ 10માં એને 88% માર્ક્સ આવ્યા. કે જ્યારે અમને તો એકદમ બિલીવ જ ન થયું કે આ એના જ છે 88%. એટલે એને અમને ફોનમાં બરાબર દેખાડ્યું કે જો આ મારા જ છે એવી રીતે. પછી જ્યારે પપ્પાજીને મળ્યા ત્યારે મેં પપ્પાજીને કીધું કે પપ્પા, ક્લાસ 5થી લઈને 10 સુધીના બધા માર્ક્સ જો એડ પણ કરીએ ને તો પણ 88 ન થાય. એટલા માર્ક્સ એની એક જ એક્ઝામમાં એક સાથે મળી ગયા તમારી કૃપાથી. આ બધું તમે જ કર્યું છે ને તમે જ દોડાવો છો બધું. તો પપ્પા હસવા માંડ્યા. પપ્પા કે હું તો ચાલી પણ નથી શકતો. એમ કરી અને એને કોઈ પણ પ્રકારનું કરતાપણું પોતાના માથે ન લીધું. અને એનો અકર્તાપણાનો એકદમ કર્યું તો એણે પણ એને જરાય બિલકુલ માથે લીધું જ નહીં. જ્ઞાની અને જ્ઞાનીની આજ્ઞાઓ અને એમની કૃપા. યસ. સો આઈ થિંક આ જે તમારો તમે જે પ્રસંગ કીધો, આઈ ગેસ અરાઉન્ડ 15 વર્ષ તમને માર્ગમાં થઈ ગયા છે, રાઈટ? બીકોઝ 10thમાં તમારો સન છે, રાઈટ? 15 થી 16 વર્ષ. હા, હોઈ શકે. હા, રાઈટ. તો તમારો પણ પુરુષાર્થ 15 વર્ષનો દેખાય છે, રાઈટ? તો જે પરમાર્થી શુરા હોય એ સંસારે શુરા જ હોય. તો આઈ એમ શ્યોર કે તમારો એવો પણ કોઈ પ્રસંગ હશે કે જેમાં સંસારમાં એવું કંઈક થયું હશે અને ત્યારે પપ્પાજી તમને કીધું હશે કે ના, આમ તમે આમ કરો, અને તમે ત્યારે લિટરલી ફોર્સફુલી કર્યું હોય. એટલે સંસારનું એવું કંઈ નહોતું, પણ એકવાર એવું હતું કે મારે પરમાર્થમાં જ એક શિબિરમાં જવાનું હતું. તો મારી ડોટર બહુ જ નાની હતી ત્યારે, અને એને એકવાર બહુ તાવ આવતો હતો. એટલે આમ તો હું જનરલ બધે મૂકીને જ જતી હતી, પણ એને એટલો તાવ આવતો હતો એટલે એ ટાઈમે પછી ઘરના બી એને કેવી રીતે સાચવી શકે, એટલે પછી મેં પપ્પાજીને ફોન કર્યો કે પપ્પાજી, હું શું કરું? મારે આવી રીતે શિબિરમાં આવવું છે અને આવી રીતે છે અને મારે આમાંથી રસ્તો દેખાડો. તો પપ્પાજી ખાલી એક જ વર્ડ કીધો, કૃપાળુદેવ છે ને. બસ એટલું કીધું અને મેં ફોન મૂકી દીધો. અને બહેનું પણ એવું કે કૃપાળુદેવી એટલું બધું ગોઠવી દીધું કે ખબર નહીં, એની મેળે જ બધું ગોઠવાઈ ગયું અને શિબિરમાં પણ હું જઈ શકી અને અહીંયા પણ બધું બરાબર થઈ ગયું. સંસારમાં પણ કોઈ પ્રોબ્લેમ ન થયો. જ્ઞાનીના કોઈ પણ વચન આપણને નાના લાગે, કેમ લાગે કે અરે ઇટ્સ ડિફિકલ્ટ, પણ અગર આંખ બંધ કરીને જો પાળીએ છીએ તો એનું પરિણામ ચોક્કસ સારું આવે. એકદમ કૃપાળુદેવની એટલી બધી પપ્પાજીની ઓલી છે કે એક જ શબ્દ એ કૃપાળુદેવનું નામ લે તો પણ આપણો બધું એની અંદર સમાઈ જાય છે. અને એ ટાઈમે આપણને કેટલી મૂંઝવણ હોય, એ મૂંઝવણ બી બધી એકદમ સોલ્વ થઈ જાય છે. પપ્પાજીની કોઈ ચર્યા જે તમને ખૂબ સ્પર્શી ગઈ હોય? હા, પપ્પાની એટલી બધી વ્યવહાર શુદ્ધિ છે કે મારા મધર ઇન લોને એ બધા એજના જે લોકો હોય એ ઘણીવાર મળવા જાય ને તો પપ્પાજીને અંદર રૂમમાં જ લેટ થઈ ગયું હોય એટલે એ લોકોને બેસવું પડે બહાર. તો પછી પપ્પાજી બહાર આવીને એકવાર એકદમ આમ હાથ જોડીને એમની સાથે ઊભા રહી ગયા કે હું તમારી માફી માંગુ છું કે તમને હું મોડો મળ્યો, એમ કે તમને બેસવું પડ્યું. એટલે એ જોઈને આપણને એટલું એમ થાય કે એવડા મોટા જ્ઞાની આપણી સામે હાથ જોડીને ઊભા રહી છે. અને વ્યવહાર શુદ્ધિમાં એમ બી છે કે જ્યારે મને સત્સંગ આપવાનું કીધું ત્યારે પપ્પાજીએ મારા મધર ઇન લોને પૂછ્યું પહેલાં કે પારુલ સત્સંગ આપે તો તમને કંઈ વાંધો નથી ને? અને મારા હસબન્ડને બી પૂછ્યું કે જાહેર સત્સંગ જ્યારે મારે આપવાનો હતો ત્યારે એમને બી પૂછ્યું કે પારુલ સત્સંગ આપે તો તને કંઈ વાંધો નથી ને? એટલે હર વખતે આવું કાંઈ બી ચેન્જ કરવું હોય તો પપ્પાજી તરત જ ઘરના લોકોને આવી રીતે બધી ઘરના લોકોની આજ્ઞા લઈ એમનું રિસ્પેક્ટ રાખે. એટલે આ બધું જોઈને આપણને એમ થાય કે પપ્પાની ચર્યા કેવી અલગ છે બધા કરતાં, એકદમ સ્પર્શી જાય આપણને એકદમ. દેટ જસ્ટ રિમાઇન્ડ્સ મી કે અમે એકવાર પપ્પાજી સાથે માથેરાન ગયા હતા. માથેરાનમાં કેવું છે કે લાસ્ટ 30 મિનિટ્સ જે છે ને એ તમારે કાં તો તમે વોક કરો, કાં તમે એક હાથ ગાડી હોય છે એમાં બેસીને જાઓ અથવા ઘોડા પર બેસીને જાઓ. તો અમે રિટર્ન થતા હતા, એટલે અમારી ટ્રીપ પતી ગઈ અને અમે રિટર્ન થતા હતા અને અમે નાના છોકરાઓ પપ્પાજીની હાથ ગાડીને ધક્કો મારતા હતા. હવે
લગભગ 3 કે 4 હાથગાડી હતી, ઇન્ક્લુડિંગ લગેજ. તો એનો ભાવ છે ને કદાચ 120 રૂપિયા કદાચ પર ગાડી સેટ કર્યો હશે. તો પપ્પાજી છે ને અંદર ગાડીમાં બેઠા બેઠા હાથગાડીમાં 120 રૂપિયાની 4 પૂડીઓ બનાવી અને પછી મને બોલાવ્યો. મને કે અહીંયા મને કે જો જેવી આ ઊભી રહે ને, આ 4 છે, દરેકને એક એક તું પે કરી દેજે. એટલે મેં કીધું પપ્પાજી તમારે પે ન કરવાનો હોય. તો મને કે જો સાંભળ, આપણે બધા અહીંયા આવ્યા છે એટલે મારે પણ કોન્ટ્રીબ્યુટ કરવું જોઈએ ને. ખાલી કોઈ 1 કે 2 વ્યક્તિ કોન્ટ્રીબ્યુટ કરે એ સારું ન લાગે અને એ સારું ન કહેવાય. તો ત્યાં પપ્પાજીએ આ જે પોઈન્ટ મને શીખવાડ્યો અને એ તમે અત્યારે વ્યવહાર શુદ્ધિ કીધી ને એટલે મને અચાનક સ્ટ્રાઇક થયો કે આઈ થિંક મારા જીવનમાં હું જોઉં તો મને લાગે છે કે દેટ વોઝ માય ફર્સ્ટ લેસન ઓન દેટ, કે કેવી રીતે આપણે વ્યવહારમાં ફ્રેન્ડ સાથે જઈએ કે રિલેટિવ્સમાં જઈએ તો નાનામાં નાની અમાઉન્ટ માટે પણ આપણે કેટલું સાવચેતીપૂર્વક વર્તવાનું હોય છે. આ બધું ઘણું શીખવી જાય છે આપણને. એમની સાથે 1 મિનિટ પણ રહેવા મળે તો બી આપણે કેટલું એ આપણને શીખવાડી દે છે. યસ. સો આઈ થિંક આપણે આમાં જ કન્ટિન્યુ કરીએ આ જ ટોપિક ઉપર. તો વ્યવહારની કોઈ મૂંઝવણ કે જેમાં પપ્પાજીએ તમને કોઈક માર્ગદર્શન આપ્યું હોય? એકવાર એવું બન્યું હતું કે મારા મધર ઇન લોને કેન્સર ડાયગ્નોસિસ થયું હતું એનું. તો પછી કેન્સર આવ્યું ને તો અમે લોકોએ ઓપરેશન તો ત્યાં જ કરાવી લીધું હતું કલકત્તામાં. પણ પછી આજુબાજુવાળાને ફ્રેન્ડ્સ લોકોને બધા એમ કહેવા માંડ્યા કે આટલું મોટી ટ્રીટમેન્ટ અહીંયા ન કરાવાય, અહીંયા કલકત્તામાં સારી ન થાય, બોમ્બે જવું જોઈએ. પણ અમને લોકોને બોમ્બેમાં જઈએ તો અમે ક્યાં રહીએ ને કંઈ સગવડતા નહોતી. એટલે અમે બહુ જ મૂંઝાઈ ગયા હતા કે અમે શું કરીએ. તો એ ટાઈમે અમે પપ્પાજીને ફોન કર્યો કે અમારે શું કરવું. ત્યારે પપ્પાજી અમને એમ કીધું કે ડિસિઝન તમે લઈ લ્યો, કેમ કે ડિસિઝન બધા જ સાચા હોય છે, પાછળથી કર્મ એનું કામ કરે છે. એટલે એ વસ્તુ હજી પણ એટલી કામ લાગે છે કે જ્યારે આપણે ડિસિઝન લઈએ ને તો આપણને એમ થાય કે ડિસિઝન જ્યારે લઈએ ને ત્યારે આપણને વિકલ્પ જ નથી રહેતો, કેમ કે આપણને પપ્પાજીએ કહી દીધું છે કે ડિસિઝન સાચા જ હોય છે. યસ, એકદમ. એટલે જે ડિસિઝન લેવા ટાઈમે જ આપણને જે વિકલ્પ હોય ને એ ઉત્પન્ન નથી થતો. હવે કે જે બી ડિસિઝન લઈએ, પપ્પાજી તો કીધું જ છે કે ડિસિઝન તો સાચા જ છે બધા, પછી આ પાછળથી ડૉક્ટર સારો છે કે નહીં, કે કરશે કે નહીં, ને શું એનું ફળ આવશે એ તો કર્મ ઉપર ડિપેન્ડ કરે છે. યસ. અને હજી એક એવું થયું હતું કે મને છે ને ગળામાં નોડ્યુલ થયું હતું. એટલે હું છે ને એક સાથે હું 5 મિનિટ્સ પણ બોલી ન શકું. મને ગળામાં બહુ ભીંસ આવે, હું બોલું તો અવાજ બહાર ન નીકળે. અને 5 મિનિટ્સથી વધારે હું બોલી ન શકું અને મને એકદમ આમ ગળું કોઈ દબાવતું હોય ને એટલું બધું એમ લાગે, ખેંચાય અંદરથી. એટલે મેં તરત જ પપ્પાજીને ફોન કર્યો. હું ડૉક્ટરને મળીને આવી. ડૉક્ટરે કીધું કે તમારે છે ને વોઇસ રેસ્ટ કરવાનો છે અને 1 મહિના સુધી વોઇસ રેસ્ટ કરવાનો, ને એ નહીં થાય અને અટ્ટર પણ નહીં કરવાનું. અને જો નહીં થાય તો આઈધર સ્ટેરોઇડ આપવું પડશે ને નહીંતર ઓપરેશન કરવું પડશે. અને અમારા ઘરમાં ત્યારે મારા 2 બાળકો એકદમ નાના નાના હતા, સ્કૂલમાં જતા હોય, તો એ પોસિબલ નહોતું થતું. એટલે કરતી હતી પણ એટલું પોસિબલ નહોતું થતું અમારું જોઈન્ટ ફેમિલીને કારણે. અને બધા કામ હોય, બોલ્યા વગર કેવી રીતે ચાલે બધાને. એટલે પછી મેં પપ્પાજીને ફોન કર્યો કે પપ્પાજી મારે સત્સંગ નહીં અપાય હવેથી, કેમ કે મને આવી રીતે થયું છે. તો પછી પપ્પાજી કીધું કે બિલકુલ તું હમણાં સત્સંગ નહીં આપતી અને તું એકવાર અહીંયા આવી જા. ત્યારે એક યંગસ્ટરની શિબિર હતી, એમાં હું કલકત્તાથી ગઈ હતી. ત્યારે પછી પપ્પાજીને મને મળવા બોલાવી અને કીધું કે શું થયું છે તને, આવ. પછી મને બોલાવી અને ખાલી ગળામાં જસ્ટ આમ સ્પર્શ કરી દીધું 2 વાર અને પછી કીધું કે જા ત્યાં જે ડૉક્ટર હોય ને એને તું દેખાડજે. અને આપણે એને શું કહેવું કે જ્ઞાનીની લબ્ધિ કયો કે સ્પર્શ લબ્ધિ આપણે સાંભળી છે, પણ આ તો એટલું ઓલું થયું કે જેવું એમને આવી રીતે સ્પર્શ કર્યું હતું, ઘરે આવીને એને કીધું ડૉક્ટરને દેખાડજે. અને બરાબર અમને એની પહેલાં બીજો કોઈ ઓલો અમારી પાસે ઉપાય હતો જ નહીં. ઘરે ગયા તો અમને એક એક્યુપંક્ચરવાળો કોઈ ડૉક્ટર મળી ગયો. પણ હું એની પાસે જાઉં ને પણ મને કંઈ ઓલું જ નહીં, કારણ કે એની પહેલાં જ મને ઠીક થઈ ગયું. એ મને વારે વારે પૂછ્યા કરે કે તમને કાંઈ થાય છે, તમને કાંઈ થાય છે. મેં કીધું ના, પછી હું જતી જ નહીં. 2 વાર માંડ હાર્ડલી ગઈ હઈશ, પણ મેં કીધું મને તો ઠીક થઈ ગયું.
એટલે પછી મને ખબર પડી કે અચ્છા ડૉક્ટર કોણ. એટલે એ રીતે એને ઠીક કરી દીધું. અને આપણને જ્ઞાની પુરુષની આવી લબ્ધિનો પણ એક અનુભવ છે, એ પણ એક બહુ કરવા લાયક છે. એટલે આપણે વી આર સો લકી કે આપણને આવા અનુભવ બી એકદમ પ્રત્યક્ષપણે થાય છે. એકદમ જેણે અનુભવ્યું છે એણે જ જાણ્યું છે. હા, અને ઘણીવાર એવું બી બને કે અમે શિબિરમાં આવ્યા હોય ને તો ત્યાં કલકત્તામાં ઘણાને બહુ પ્રોબ્લેમ આવ્યા હોય, તો એ લોકો તો આવી ન શકે, તો એનો ફોટો અમે લઈ આવીએ સાથે. એના હેન્ડરાઇટિંગ હોય, એનો લેટર હોય અને એનો ફોટો હોય. ખાલી પપ્પાજી એનો ફોટો આમ કરીને બરાબર એટલું નિરખે, એનો એટલો સરસ રીતે ફોટો જોવે અને પછી આપી દઈ, અને એની ટોટલ એની ઓલી ચેન્જ થઈ ગઈ હોય. અને એની જે તકલીફ હોય, ભલે કર્મ એનું રહ્યું હોય, પણ એની પાછળ એની જે તકલીફ થતી હોય ને એ બધી એકદમ ક્યોર થઈ જાય, એટલે એકદમ હટી જ જાય. એટલે શાંત ભાવે એ પોતાના કર્મને ભોગવી શકે, એટલું એને બળ મળી જાય. તો આવા જ પ્રસંગ એટલે તમારો તમે અત્યારે શેર કર્યો, પણ બીજા કોઈ મુમુક્ષુનો એવો કોઈ પ્રસંગ કે જે તમે નજરે જોયો હોય અને જેમાં પપ્પાની વિશેષ ઓળખાણ થઈ હોય? ડેફિનેટલી. અમારે ત્યાં એક સત્સંગી છે. હું સત્સંગમાં જતી ને તો એ કે મારા ફાધર છે ને એને બોન કેન્સર છે, તો તમે એકવાર આવો. એટલે હું એમના ઘરે ગઈ. એમના ફાધર લગભગ 80 યર્સના હતા. તો એમને હું મળી, તો એમણે મને કીધું કે, અને ત્યારે એની એવી હાલત હતી, એટલે મારા સત્સંગીએ જ મને કીધું કે એને ઇન્જેક્શન આપવું પડતું હતું. લગભગ આ વાત 15 વર્ષ પહેલાંની છે. ઇન્જેક્શન આપવું પડતું હતું જે 800 રૂપિયાનું આવતું હતું, અને એ 24 અવર્સ પહેલાં બી સુધી હવે એની અસર નહોતી રહેતી. એની અસર થવી જોઈએ 24 અવર્સ સુધી, પણ હવે એની પહેલાં જ એની અસર ખતમ થઈ જતી હતી. એટલું બધું એને પેઇન થતું હતું. ખૂબ તરફડી મારે ને ખૂબ છટપટાટ ને ખૂબ પેઇન થતું હતું એમને. એટલે પછી હું ગઈ હતી ત્યાં, તો મેં એને વાત સાંભળી એમની. તો એમણે એમ કીધું કે તમે જે પપ્પાજીની વાત કરો છો ને, એને હું 20 વર્ષ પહેલાં મળ્યો હતો એકવાર. અને આજે પોતે ભાઈ છે ને એ ત્યાં ઉપાશ્રયમાં ઘણા બધા વર્ષ એને આગળ પડતા હતા. અને એણે મને એમ કીધું કે પૂજ્ય પપ્પાજીને હું 20 વર્ષ પહેલાં મળ્યો હતો. એણે મને કોઈ બુકમાં કંઈક લખીને આપ્યું હતું, પણ ખેર એ તો એને અત્યારે યાદ નહીં હોય, પણ મને એને કંઈક લખી દીધું હતું. એટલે હું ત્યાંથી ઘરે આવી અને મેં પપ્પાજીને ફોન કર્યો કે પપ્પાજી આવી રીતે હું એક ભાઈના ઘરે ગઈ હતી, અને એમણે એમ કીધું છે કે 20 વર્ષ પહેલાં એ તમને મળ્યા હતા અને તમે એમને કંઈ લખી દીધું હતું, પણ તમને તો કંઈ યાદ નહીં હોય. તો હસવા માંડ્યા પપ્પાજી કે એને કહેજે કે જેને પૂર્વભાવનું યાદ હોય એને શું આ ભાવનું યાદ ન હોય. અને પછી મને એને 6 પદનો પત્ર કરાવવાની આજ્ઞા આપી. એટલે હું ત્યાં રેગ્યુલરલી જતી અને એમને સત્સંગ કરાવતી. ઇન ધ મીન ટાઈમ એવું થયું કે ત્યારે જ આટલા વર્ષોમાં એવી આજ્ઞા નથી આવી, ત્યારે જ એવી આજ્ઞા આવી કે બહુ પછી અમે લોકો ફોન નહોતા કરી શકતા, કારણ કે ફોન લગભગ કરવાની પછી આજ્ઞા ન હોય. પણ ત્યારે જ બરાબર એવી આજ્ઞા આવી કે જેણે ફોન કરવો હોય ને પપ્પાજીનું કોઈ કામ હોય ને, એમાં 4 જણના નામ આપ્યા હતા કે આ લોકોને તમારે કોન્ટેક્ટ કરવો તો તમને ઇન્સ્ટન્ટ એનું કંઈક મળશે. એટલે મેં બરાબર, અને ટાઈમ પણ આપ્યો હતો કે સવારે 10 વાગે કરવું. મેં બીજે દિવસે, એટલે જ્યારે મારે કામ હતું ત્યારે મેં 10 વાગે એમને ફોન કર્યો. લગભગ જીતેનભાઈને મેં ફોન કર્યો હતો. તો મેં એને કીધું કે મારે આવી રીતે આ ભાઈ છે ને એને પપ્પાજી સાથે વાત કરાવવી છે, એને બહુ પેઇન છે ને આવી રીતે એની બધી કન્ડિશન છે. તો એને મને તરત 10 મિનિટમાં પપ્પાજીને પૂછીને એણે જવાબ આપ્યો મને કે 4 વાગે તમે ત્યાં જજો અને તમારા ફોનથી ફોન કરજો અને પપ્પાજી વાત કરશે. પણ ત્યારે સ્માર્ટફોન નહોતા, એટલે હું ત્યાં ગઈ અને મેં ફોનમાં સ્પીકરમાં રાખી અને એ ભાઈ સાથે વાત કરાવી. અને એ ભાઈએ પપ્પાજી સાથે વાત કરી અને પપ્પાજીએ એને 15 મિનિટનો સત્સંગ આપ્યો અને સાથે સાથે મંત્રસ્મરણ પણ આપ્યું. અને એનાથી એટલું એને બળ મળ્યું કે એ એટલા શાંતિથી સત્સંગ કરવા માંડ્યા. આમ તો એ પેઇનમાં બેસી નહોતા શકતા, પણ એ સત્સંગના ટાઈમસર એ એકદમ બેસી શકે અને એ આરામથી સત્સંગ કરતા અને ખૂબ એને ભાવથી સત્સંગ કરતા. અને પપ્પાજી સાથે વાત બી કરી હતી, એટલે એને બી બહુ જ સારું લાગતું હતું. અને પછી એવું થયું કે પૂજ્ય પપ્પાજી કોલકાતા આવ્યા હતા એના પછી,
પણ સમહાવ એટલું બધું રશ એટલે ટાઈમ પીરિયડ શોર્ટ હતો કે પપ્પા એમને ત્યાં જઈ નહોતા શક્યા, પણ પપ્પાજી એમને એક લેટર લખી દીધો હતો. એ લેટર લઈને હું એમની પાસે ગઈ હતી અને એ લેટર એ રોજ જે વાંચે પપ્પાજીનો, અને આસ્તે આસ્તે એવું થયું કે જે આટલો દુખાવો થતો હતો એ નીલ થઈ ગયો અને એમને જરાય પછી પેઇન નહોતું થતું અને એને ઇન્જેક્શન પણ નહોતા લેવા પડતા. ત્યાં સુધીનું એનું પૂરી રિકવરી, એટલે એટલી શાંતિ થઈ ગઈ અને એટલા શાંત ભાવે એમને દેહ છોડ્યો અને લગભગ પપ્પાજીએ પછી એને આગળનો મંત્ર આપી દીધો હતો. અને એને મારી દ્રષ્ટિએ હું જોઉં તો પપ્પાજી એમને સમાધિ મરણ કરાવ્યું હતું. આ એમનો એક પ્રસંગ છે. અને બીજો એક પ્રસંગ છે, અમારે ત્યાં એક બેન હતા, એ તો સત્સંગમાં આવતા, પણ એને પણ છે ને ગળાનું કેન્સર થઈ ગયું હતું. તો મારી સાથે એમણે છે ને અહીંયા એક લેટર મોકલ્યો હતો અને એમાં ફોટો હતો કે નથી એ મને યાદ નથી. તો એ લેટર મેં પપ્પાજીને દેખાડ્યો તો પપ્પાજી એ લેટર વાંચ્યો અને એમાં એને કંઈક લાઈન લખી દીધી હતી. એ મને અત્યારે લાઈન યાદ નથી, પણ એ લેટર મેં પછી એને આપ્યો હતો. પણ એનું એટલું વીર્ય બળવાન આપણે આવું કોઈનું નહીં જોયું હોય. એણે એમ કીધું કે મારા ગુરુએ મને કીધું છે ને કે તું દેહ નથી ને તું આત્મા છો, તો પછી હું શું કામ ટ્રીટમેન્ટ કરાવું. એને કોઈ ડૉક્ટર પાસે ન ગયા અને એને ટ્રીટમેન્ટ જ ન કરાવી. એટલે નહીં કેમો, નહીં રેડિયેશન કે કોઈ દવા માત્ર નહીં. અને એને એવી રીતે દિવસો કાઢ્યા. અને આપણા એક સત્સંગી બેન છે, એને હું મોકલતી ત્યાં, એ રોજ જ હતા, એમને સત્સંગ કરાવતા, ભક્તિ કરાવતા, અપૂર્વ, ઉત્સર્ગ, ક્ષમાપના બધું જ કરાવતા. અને ઓલા બેન શાંતિથી એકદમ કરતા એની પાસે. અને એકવાર એમના કોઈ રિલેટિવ છે ને, એ એમને ત્યાં ડૉક્ટરને લઈને ગયા, કારણ કે એને એમ થાય ને કે આવી રીતે છે. તો એ ડૉક્ટરને ખીજાણા. એ કે તમને શું જરૂર છે, તમને કોણે બોલાવ્યા? કે અહીંયા મારે કંઈ કરવું જ નથી ટ્રીટમેન્ટ. મારા ગુરુએ મને કહી દીધું છે કે તું આત્મા છો, તો પછી મારે દેહની શું કામ દરકાર રાખવી જોઈએ? કે દેહનું જે થવું હોય થાય. મને મારા ગુરુ મળ્યા જ ને અત્યારે, એટલે હવે હું મારે એની આજ્ઞા જ પાડવી છે, મારે બીજું કાંઈ નથી કરવું. અને બરાબર એનું 17 દિવસ સુધી વિધાઉટ એ ખાઈ નતા શકતા ને પી નતા શકતા. એવામાં એને 17 દિવસ નીકાળ્યા. અને એ પછી પી ન શકે એટલે એનું બધું મોઢામાં સુકાઈ જાય એટલે બરફ રાખતા, બરફ ચગડીને પછી બરફ બહાર નીકળી નાખતા. એવી રીતે એણે 17 દિવસ કાઢ્યા. પણ આપણે એને જોઈએ ને તો આપણને લાગે નહીં કે બીમાર છે, એટલું પણ ના લાગે. અને એટલી શાંતિથી એણે પણ દેહ છોડ્યો છે. અને એટલું પપ્પાને જ્યારે એમને દેહ છોડ્યો ને ત્યારે પણ સત્સંગ કરતાં કરતાં જસ્ટ આમ પડખું ફર્યા અને એમનો દેહ છોડ્યો. એમને એટલું સરસ રીતે એમનું પણ સમાધિ મૃત્યુ. આવી રીતે આટલી બધી ગુરુનું બળ અને ગુરુની કૃપાનો જે અનુભવ, આવું આપણે જોઈએ ને તો જ આપણને ખબર પડે. નહીંતર જ્ઞાની કોઈ દિવસ પોતાની ઓળખાણ આપવાના જ નથી કે તમે આ રીતે ઓળખો. ક્યાં જ્ઞાની બેઠા છે અને ક્યાં કલકત્તામાં ક્યાં રહી છે, અને નથી એની કોઈ એવી રૂબરૂ મુલાકાત થતી. એ ખાલી સત્સંગમાં આવ્યા હતા એટલું જ, સત્સંગ સાંભળો તો એટલું જ. પણ એટલા બધા હદ સુધીની એની શ્રદ્ધા હતી કે અમને બધાને એને વંદન કરવાનું મન થતું કે વાહ, એવી સ્ટેજ જોઈને આપણને એમ થાય કે ના, આપણને કેટલું બળ મળે છે, આપણે એને કેટલું એની પાસેથી બળ લેવા જેવું છે. આવી ગુરુ ભક્તિ એટલી અત્યંત ઉત્કૃષ્ટ પરાકાષ્ઠાની એની. અને પપ્પાજીએ પછી એને પાછળથી એની સાથે કંઈ વચ્ચે વાત થઈ હોય કે પછી કાંઈ આપ્યું હોય તો એ મને બહુ ખ્યાલ નથી, પણ એમની અદ્ભુત એવી ગુરુ ભક્તિ હતી. આજે પપ્પાજી સદેહ હાજર નથી, તો આગળ વધવાનો પુરુષાર્થ આપ કેવી રીતે કરો છો? પપ્પા સદેહ નથી, પણ જ્યારે પપ્પાજીની ફિઝિકલ પ્રેઝન્સ હતી ત્યારે એકવાર પપ્પાજીની પાસે હું ગઈ હતી, ત્યારે મને બહુ મૂડ એકદમ ઓફ થઈ ગયો હતો. અને અંદરમાં આપણને એવા વિચાર આવે જ. તો મેં કીધું પપ્પા પછી હું શું કરીશ? તો પપ્પા મને કહે કે આ ભાવમાં પણ મેં જ તને ગોતી લીધી છે ને, તો આવતા ભાવમાં પણ હું જ તને ગોતી લઈશ ને. અને એકવાર મેં એને પાછું પૂછ્યું હતું તો પપ્પાજી મને કહે હું તને ભૂત થઈને વળગી જવાનો છું. અને હમણાં છેલ્લે જૂન 2022માં હું પપ્પાજીને મળી હતી. ત્યારે મેં પપ્પાજીને એવી રીતે કીધું હતું કે પપ્પાજી, હું આ ભાવમાં તો તમારી સાથે ન રહી શકી, પણ તમારી સેવા બી ન કરી શકી, પણ આવતા ભાવમાં મને કંઈક એવું પ્રાપ્ત કરાવજો
કે હું તમારો સત્સંગ અને તમારી સેવા કરી શકું, તમારી પાસે રહી શકું. તો પપ્પાજીએ મને જવાબ આપ્યો કે ભક્તિ છે ને એ હૃદયથી થાય છે, અને હૃદયનું બીજું નામ આત્મા છે. સાચા હૃદયથી જો ભક્તિ થાય તો સાથે રહેવાની કંઈ જરૂર નથી. એટલે અત્યારે આપણને એમ થાય કે મારી પાસે હૃદય છે ને તો પછી મારી પાસે પપ્પા છે. એટલે કે એને સ્થાન જ ગોઠવી દીધું છે કે ભક્તિ હૃદયથી થાય છે, અને હૃદયમાં જો બિરાજમાન છે તો પછી કોઈ દૂર જઈ જ શકતું નથી. એટલે ખૂબ જ એના પછી ખૂબ ખરેખર એકદમ એમ શાંતિ લાગે કે પપ્પાનું લાઈવ આપણું હૃદય છે એ જ પપ્પા છે. પપ્પાનો મતલબ શું છે કે એ હૃદયમાં જ બેઠા છે. જ્યારે આપણે હૃદયમાં જોઈએ તો એ હાજર જ છે. અને મને એવા ભાવ થાય કે જેનો જન્મ ચોથા આરામાં પણ મુશ્કેલ એવા સત્પુરુષ આપણને આ કાળમાં, આ દુષ્મ કાળમાં આપણને મળ્યા છે. અને એને આપણને મોક્ષનો માર્ગ એટલો સરળ રીતે અને એટલો સચોટ રીતે બતાવ્યો છે કે કોઈ એવી ક્વેરી કે એવો ક્વેશ્ચન નથી કે જે અનસોલ્વડ હોય. આપણને બધું જ માર્ગદર્શન, કેવા ભાવ કરવા, કેવા ભાવ ન કરવા, કેવું વર્તન રાખવું અને કેવી પ્રાર્થના કરવી, વિનંતી કરવી, અને જો આપણાથી ભૂલ થઈ જાય તો આપણે કેવી રીતે પાછા ફરવું, બધો જ માર્ગ પૂરો ખુલ્લો કરીને આપ્યો છે. એટલે આપણે ક્યાંય કરતાં ક્યાંય ન અટકીને એમણે જે આપણને આજ્ઞા આપી છે, અને તમને બી તો યાદ હશે કે છેલ્લે પપ્પાજી આપણને આજ્ઞા આપી હતી કે ખૂણામાં બેસીને તમે વાંચન કરો, ચિંતન કરો, તમારો આત્મા જ તમને જવાબ આપશે. એમ આપણને બધાને સત્સંગમાં આવી રીતે કીધેલું જ છે. એટલે એની અંદર જો આપણે એની આજ્ઞાનું મહત્ત્વ આપીને આપણે એની આજ્ઞા જ ફોલોઅપ કરીએ, એની આજ્ઞા જ પાડીએ તો આપણને એની બિલકુલ કરતાં બિલકુલ દૂરી લાગતી નથી. અને બીજું હજી એમ પણ મારે કહેવાનું છે કે મારા ભાવ બી એવા છે કે આપણને પપ્પાએ જરા પણ અધૂરા નથી મૂકી દીધા. પપ્પાજીએ પોતાની પ્રતિકૃતિ રૂપ પૂજ્ય નિલેશભાઈને આપણને આપી દીધા છે. એકદમ યસ. કે જે પૂજ્ય નિલેશભાઈ એની ટાઈમ 24/7 જ્યારે આપણને જરૂર પડે છે ત્યારે આપણને આંગળી પકડીને આગળ વધારવા માટે એકદમ તૈયાર છે. અને એ આપણા પરમાર્થના સ્તંભ રૂપ છે. મને એની અંદર એટલા બધા ઓલા લાગે છે કે બિલકુલ પપ્પાજીની જરા બી આપણે મિસ કરી શકીએ એવું નથી. આજને દિવસે પપ્પાજીની બદલે આપણે એને જોઈએ તો પપ્પાજીના બધા ગુણ પણ એને જાણે આમ ખેંચીને પોતાની અંદરમાં ફિટ કરી દીધા હોય. અને પપ્પાજીએ બધું એની અંદર આમ ભરી દીધું હોય ને, એટલો સંતોષ આપણને ખાલી એમને જોતા જ લાગે છે. અને ક્યાંય પણ આપણે અટકશું તો એ આપણને આંગળી પકડીને ચોક્કસ આગળ વધારવાના જ છે. એકદમ. પપ્પાજીએ એક વસ્તુ કીધી હતી કે મારામાં જેટલા ગુણ છે એ બધા એનામાં પણ છે, અને એનામાં એક ગુણ વધારે છે, ગંભીરતાનો. Once he said that. વાહ, વેરી ગુડ. So, સંસાર એ તો સદા છપ્પનિયો, બે બુંદ આનંદના વલખિયો, ગાવ હું ક્યાં ભટકીયો, એવામાં સથવાર તારો થઈયો. આજે આપણી સાથે પારુલબેન, એમણે એમના પ્રસંગો, એમના અનુભવો અને એમણે પપ્પાજીને કઈ રીતે અનન્ય શરણના આપનાર જોયા, જાણ્યા, અનુભવ્યા એ આપણી સાથે શેર કર્યું. એટલે ખૂબ જ થેન્ક યુ સો મચ પારુલબેન. આ પંચમ કાળ છે, અને આવા પંચમ કાળમાં અનન્ય શરણના આપનાર એવા શ્રી એમને કોટી વંદન. 4 શરણ કયા છે: અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ. અને આ ચારેય શરણ પ્રત્યેક સત્પુરુષના ચરણમાં સમાઈ જાય છે. તો બસ એમની આજ્ઞાનું આરાધન કરીએ અને એમના જેવા થઈએ. થેન્ક યુ વન્સ અગેન પારુલબેન. થેન્ક યુ. સી યુ નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.